સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા વાલા મહારાજ, પરમ પૂજ્ય ગુરુજી, પૂજ્ય દયાળુ સ્વામી તથા સર્વે સંતોના ચરણોમાં જય સ્વામિનારાયણ. વાલા સંતો, વાલા ગુરુજી સદૈવ આપણું ધ્યાન રાખતા હોય છે આ લોકમાં અને પરલોકમાં. આ લોકમાં પણ બધી રીતે આપણે કેવી રીતે સુખી રહી શકે એ માટે ગુરુજી ઘણા અલગ અલગ ક્ષેત્રના એક્સપર્ટ્સોને બોલાવીને એમની પાસે જે કાંઈ નોલેજ હોય એનાથી આપણને લાભાન્વિત કરતા હોય છે. તો આજે જ ગુરુજીની પ્રેરણાથી ડૉક્ટર કૃતિકભાઈ શાહ આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ડૉક્ટર કૃતિકભાઈ શાહ છેલ્લા 16 વર્ષથી હોમિયોપેથિકની પ્રેક્ટિસ કરે છે. તેઓ 6 વર્ષ ગ્રીસમાં પ્રેક્ટિસ કરી અને તેમના જે ગુરુ હતા એ એકમાત્ર નોબેલ પ્રાઇઝ વિનર છે હોમિયોપેથીમાં. અને ડૉક્ટર કૃતિકભાઈનું એવું માનવું છે કે હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા હોય તો 100% હોમિયોપેથીની જ કરવી. માની લો કે હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા હોય પછી થોડીક એલોપેથી દવા દેવી, થોડીક આયુર્વેદિક, એવું નહીં. જે પ્રેક્ટિસ કરતા હોય એના ઉપર 100% નિષ્ઠા રાખીને એ જ ફિલ્ડમાં નિષ્ઠાપૂર્વક કામ કરવું એવી એમની વિચારધારા છે. અને છેલ્લા 1 મહિનાથી કૃતિકભાઈ પૂજ્ય ગુરુજીની પણ ટ્રીટમેન્ટ કરે છે, નાક બાબતની અને ઓવરઓલ આખા શરીરની. એમને ગુરુજી અને સંતોની ટ્રીટમેન્ટ કરવામાં પણ બહુ ભાવના અને ઘણીવાર કહેતા હોય છે કે કાંઈ પણ જરૂર હોય તો 24/7 ગમે ત્યારે મને તમે કહેજો, હું સંતો માટે અને ખાસ ગુરુજી માટે તો એની ટાઈમ ઉપસ્થિત છું. આણંદમાં ગુજરાતની મોટામાં મોટી હોમિયોપેથિક હોસ્પિટલ એમની અત્યારે છે અને બહુ નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય છે. તો એમને પણ જ્યારે ગુરુજીએ એમને કીધું કે તમે પણ આ બાબતે હોમિયોપેથીની મૂળભૂત જે સમજ છે એના ઉપર અમને સંતોને કાંઈક જ્ઞાન આપો, તો એમને પણ બહુ ઉત્સાહ અને આનંદ અને બહુ અવભાગ્ય મનાય છે કે સંતો આગળ મારે આવો મને અવસર મળ્યો. તો હવે કૃતિકભાઈને જ આપણે વિનંતી કરીએ કે હોમિયોપેથી વિશે જે કાંઈ જ્ઞાન હોય આપણને લાભાન્વિત કરશે. જય સ્વામિનારાયણ કૃતિકભાઈ. જય સ્વામિનારાયણ ગુરુજી, ચરણ સ્પર્શ. હાજી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગુરુજી, આપને અને આપના બધા જ સેવક સંતોને પણ મારા વતી ખૂબ જ ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જી, બહુ દિલથી કહું તો ખરેખર મારી પાસે શબ્દો નથી ઉપયોગ કરવા માટે, કહેવા માટે, કેમ કે ક્યાંક ને ક્યાંક હું તમારી અંદરનો જ એક છું. હું જ્યારે નાનો હતો ત્યારે મારે પણ સંત જીવન જીવવું હતું અને સંત બનવું હતું, સેવા કરવી હતી. પણ સંજોગોવશાત મારા માતા પિતાના આગ્રહના લીધે આ જીવનમાં હું આગળ વધી ના શક્યો. એટલે મને પણ આપની અંદરનો જ ગણજો અને દિલથી સ્વીકારજો એવી આપને પ્રાર્થના. બહુ સરસ. હોમિયોપેથીની માટે જો હું એક જ શબ્દોમાં કહું તો હોમિયોપેથી એક જીવન છે. જેમ સ્વામિનારાયણ સંપ્રદાય એક ધર્મ છે અને ધર્મ એ જ જીવન છે, એવી રીતે હોમિયોપેથી પણ એક જીવન છે. અને એની જેમ આપણે સ્વામિનારાયણ ભગવાનની જેમ અલગ અલગ સ્ટોરીઝ કે જે જર્ની એમની જે આખી જે એનિમેશન્સ કે જે રીતે આખા જે અત્યારે સમાજમાં છે જેને આપણે જોઈને એમાંથી આપણે પ્રેરણા મેળવી શકીએ છીએ, એવી રીતે મારો એક સામાન્ય પ્રયત્ન રહેશે કે હોમિયોપેથી વિશે એક મૂળભૂત ઓળખ હું આપને આપું અને જેના વડે આપને આઈડિયા આવે અને પછી આપના જે બી કોઈ પ્રશ્નો હશે તેનો હું જવાબ આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. ગુરુજી, આપ આજ્ઞા આપો તો હું ચાલુ કરું. હાજી. જી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હોમિયોપેથી એક સરળ ઓળખ અને પરિચય. હોમિયોપેથી વિજ્ઞાનની શોધ કેવી રીતે થઈ? હવે આ એક બહુ જ, જેમ કે દુનિયામાં ઘણા બધા સંશોધનો આશ્ચર્યજનક રીતે થયેલા છે. પછી જ્યારે ધ્યાન ગયું અને પછી એનો જીવનમાં ઉપયોગ ચાલુ થયો અને પછી એનું મહત્વ સમજાયું. એવી રીતે હોમિયોપેથીની જે શોધ છે, અમારા હોમિયોપેથીના જન્મદાતા જે પોતે બહુ જ મોટા એલોપેથી ડોક્ટર હતા, જેમને ક્યાંક ને ક્યાંક એલોપેથિક પ્રેક્ટિસ એ વખતે થતી હતી, તે દરમિયાન ઘણો અસંતોષ હતો અને એના લીધે એમને અલગ અલગ પુસ્તકો વાંચવાના ચાલુ કર્યા અને અલગ અલગ પુસ્તકોને બીજી બધી ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન કરવાનું ચાલુ કર્યું. ત્યારે એમને એક ચોપડી છે ક્યુલન્સ મટરે મેડિકા, તેની અંદરથી હોમિયોપેથીની શોધ કરી. હવે શોધ બહુ આશ્ચર્યજનક છે કે એમાં એવું લખ્યું હતું કે મેલેરિયા માટે જે ક્લોરોક્વિન નામની દવા છે તેને જો છોડ ખાવામાં આવે તો માણસમાં મેલેરિયાના લક્ષણો આવે. હવે પોતે એલોપેથી ડોક્ટર હતા તો ક્લોરોક્વિન દવા તો મેલેરિયાની અંદર ઉપયોગમાં લેવાતી દવા છે. હેલો કૃતિકભાઈ,
જી એ ડૉક્ટરનું નામ સેમ્યુઅલ હેનીમેન. જી એટલે જે ક્લોરોક્વિન નો ઉપયોગ મેલેરિયાની સારવાર માટે થતો, ત્યારે પુસ્તકમાં એવું લખ્યું હતું કે આના જો તમે પાન ખાઓ, પાંદડા ખાઓ, તો તમારામાં મેલેરિયાના લક્ષણો આવે. એટલે આ તો બહુ આશ્ચર્યજનક વસ્તુ છે કે જે દવા એ મારક છે એ જ વસ્તુ તારક છે. એટલે એનો અર્થ એ થયો કે કોઈ પણ પદાર્થ જે કુદરતી પદાર્થ છે તેનામાં મારકની પણ શક્તિ છે અને તારકની પણ શક્તિ છે. ત્યાંથી આખું એક વિજ્ઞાન ડેવલપ થયું જેને હોમિયોપેથી તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજો પ્રશ્ન કે હોમિયોપેથી વિજ્ઞાન શું છે અને બીજી બધી સારવાર પદ્ધતિ કરતા હોમિયોપેથી કેવી રીતે અલગ પડે છે? હવે આ બહુ અગત્યનો પ્રશ્ન છે. આપણને એવું થાય કે એલોપેથી વિજ્ઞાન છે, આયુર્વેદિક વિજ્ઞાન છે, હોમિયોપેથી વિજ્ઞાન છે, તો બધા અલગ અલગ કેવી રીતે છે? તો એનો મૂળભૂત એનો જે ગુણધર્મ છે એ એવી રીતે છે કે એલોપેથિક વિજ્ઞાને બોડીને અલગ અલગ સિસ્ટમમાં ડિવાઈડ કર્યું અને આપણને એના સ્પેશિયાલિસ્ટ જોવા મળે છે કે ભાઈ હું હૃદયરોગનો સ્પેશિયાલિસ્ટ, હું કિડનીનો સ્પેશિયાલિસ્ટ, હું ફેફસાનો સ્પેશિયાલિસ્ટ, હું મગજનો સ્પેશિયાલિસ્ટ, હું ચામડીનો સ્પેશિયાલિસ્ટ, એવી રીતે અલગ અલગ ફિલ્ડના સ્પેશિયાલિસ્ટ જોવા મળ્યા. એટલે એલોપેથી વિજ્ઞાને વિભાજનમાં એનો ઉપયોગ કરીને એક વિજ્ઞાન ઊભું થયું. જ્યારે હોમિયોપેથી એવું માને છે કે માતાના ગર્ભમાં એક જ કોષ હોય છે, એકમાંથી 2, 4, 6, 8, 16, 32, 64, 128 થી માંડીને આખું શરીર બને છે. તો એનો અર્થ એ છે કે શરીર એક છે અને એ શરીરની અંદર બધું જ અંદર જોડાયેલું છે. એટલે તમે મન અને શરીરને અલગ ન કરી શકો. જેમ માણસની આંગળીમાં ટાંકણી વાગે છે અને માણસ મનથી ડિસ્ટર્બ થઈ જાય છે, તો મન ઉપર અસર થાય તો એની અસર શરીર પર આવી શકે છે. એટલે એલોપેથી વિજ્ઞાન જે સ્પેશિયાલિટીમાં માને છે, એવી રીતે હોમિયોપેથી વિજ્ઞાન એક આખી વ્યક્તિ કે જેને જીવનમાં જે બી કોઈ ભૂતકાળમાં તકલીફ થઈ હોય અથવા તો પછી સારી કે ખરાબ જીવનમાં ઘટના ઘટી હોય, આપણે કળિયુગમાં રહીએ છીએ, દુઃખનો દરિયો છે, સુખના છાંટા છે. નથી કહેતા દુઃખ હોલસેલમાં છે, સુખ ખાલી સેલમાં છે. એટલે બધા દુઃખી છે કળિયુગમાં. એટલે એની જે આઘાતજનક અસરો થઈ હોય, તેની પણ જે બીમારી પર અસર પડી હોય, તો એ પણ બહુ જરૂરી છે. એટલે એલોપેથી વિજ્ઞાન એ સ્પેશિયાલિસ્ટમાં માને છે, જ્યારે હોમિયોપેથી વિજ્ઞાન એવું માને છે કે દરેક વ્યક્તિ આ દુનિયાની વિશેષ છે. જેમ 5 આંગળી સરખી નથી, એમ 2 સ્વભાવ, જીવન, વ્યક્તિત્વ, 2 ચહેરા પણ ક્યારેય સરખા નથી હોતા. ઇવન તમે તમારું પોતાનું નામ 2 વાર લખશો ને તો પણ તમને દેખીતો ફરક દેખાશે. એનો અર્થ એ થયો કે કુદરતે દરેકની બનાવટ ચોક્કસપણે કંઈક અલગ રીતે કરી છે. એટલે તમારે દરેક કેસને ઊંડાણમાં સમજવો પડે, તો જ તમે એનું કાયમી ઉકેલ તમે લાવી શકો. એટલે આ જે છે એની મૂળભૂત ઓળખ કે એલોપેથી વિજ્ઞાન કેવી રીતે હોમિયોપેથી કરતા અલગ પડે છે. ત્રીજો પ્રશ્ન, આની અંદર એક પોઈન્ટ હું જરા ઉમેરી દઉં કે હોમિયોપેથી છે ને એ હર્બલ વિજ્ઞાન છે. હર્બલ વિજ્ઞાન કે જેમાં એવું કહેવાય કે કુદરતી જે બનાવટ છે, કુદરતમાં જેટલી પણ વસ્તુઓ અવેલેબલ છે, જેમ મેં કહ્યું એ રીતે કે એમાં મારકની પણ શક્તિ છે અને તારકની પણ શક્તિ છે, પણ એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું એના ઉપર આખું વિજ્ઞાનની સારવાર ડિપેન્ડ છે. જ્યારે એલોપેથી વિજ્ઞાનમાં કેમિકલ ડ્રગ્સ છે, એમાં સ્ટીરોઇડ્સ છે, એન્ટીબાયોટિક છે, પેઇન કિલર છે, ઘણી બધી એવી ડ્રગ્સ છે કે લેબોરેટરીમાં બની છે. જ્યારે હોમિયોપેથી કુદરતી વિજ્ઞાન છે, એટલે કુદરતી વિજ્ઞાનમાં ના સ્ટેરોઇડ હોય, ના એન્ટીબાયોટિક હોય કે ના કોઈ પણ પ્રકારનું પેઇન કિલર હોય. એ માત્ર માણસની રોગ પ્રતિકારકતા શક્તિને મજબૂત કરવા માટેનું જ કામ કરે છે. અને વિજ્ઞાન તો એવું કહે છે કે સ્ટીરોઇડની જરૂર નથી, એન્ટીબાયોટિકની જરૂર નથી કે પેઇન કિલરની જરૂર નથી. તમે વ્યક્તિની પ્રકૃતિને અનુકૂળ દવા આપશો, એ બ્રહ્માસ્ત્ર જેવું કામ કરશે. પણ એ અનુભવ અને એ આવડત ઉપર જાય છે. ત્રીજો પ્રશ્ન કે હોમિયોપેથી દવા શું છે અને દવામાં જેનો ઉપયોગ થાય છે એ શું હોય છે? તો આ બહુ અગત્યનો પ્રશ્ન છે. જેમ મેં કીધું એ રીતે કે આ દુનિયાની દરેક કુદરતી વસ્તુઓમાં મારકનો પણ ગુણ છે અને તારકનો પણ ગુણ છે. હવે આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ કે હું કુંડળધામ જ્યારે આવ્યો, મને બહુ જ સરસ અને બહુ દિવ્ય અનુભૂતિ થઈ અને હું ફરી બહુ જલ્દી ત્યાં આવવા પણ માંગુ છું. એટલે ત્યાં જ્યારે પાછળ જે નદી છે, ધારો કે પાણીનું એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણે પાણી રોજ પીએ છીએ, જીવનમાં પાણીનો ઉપયોગ અનિવાર્ય છે, પણ પાણી આપણે એક સાથે 10 લીટર પી જઈએ શું થાય? અતિ સ્વરૂપ ને પાણીનો અતિશય ઉપયોગ કરીએ તો શું થાય? શરીર
અમુક પ્રકારના લક્ષણો આપે કે એને જે તકલીફ થાય છે, ભાઈ વોમિટ થાય, ઝાડા થાય, ઉલટી થાય, માથું દુખે, ગમે તે થાય, એવા બધા જે લક્ષણો આવ્યા, તો ધારો કે તમારી પાસે એવા લક્ષણો ધરાવતી વ્યક્તિ દવા લેવા આવે છે કે જેને ઝાડા છે, ઉલટી છે, બધા એ જ લક્ષણો છે, તો પાણીમાંથી બનતી દવા આપવાની. ધારો કે આપણે મીઠું, નમક આપણે રોજ ખાઈએ છીએ, પણ જો વધારે પડતો ઉપયોગ કરીએ તો જે શરીરમાં લક્ષણો ઊભા થાય, તેવા લક્ષણો ધરાવતી વ્યક્તિ જો આપણી પાસે દવા લેવા આવે તો મીઠામાંથી બનતી દવા આપવાની. એટલે અતિ એ વિનાશ નોતરે છે. એટલે જ્યારે તમે અતિ ઉપયોગ કરો અને તમારા શરીરમાં જે પ્રકારના લક્ષણો ઊભા થાય, એવા જ લક્ષણો વાળી જો વ્યક્તિ તમારી પાસે દવા લેવા આવે તો તમારે એમાંથી બનતી દવા આપવી. જેમ બેસ્ટ એક્ઝામ્પલ મેં કીધું એ રીતે ક્લોરોક્વિન. ક્લોરોક્વિનની અંદર મારકની પણ શક્તિ છે અને તારકની પણ શક્તિ છે. તમે ક્લોરોક્વિનના જે પાંદડા છે, પાંદડા સપોઝ એ આપણે ખાઈ જઈએ તો મેલેરિયાના બધા લક્ષણો આવવા માંડે, ઠંડી ચડી જાય, તાવ આવે, માથું દુખે, ટૂંટિયું વાળીને પડી રહેવું પડે, 2-3 ગોદડી ઓઢવી પડે. અને ક્લોરોક્વિનની દવા આપણે લઈએ તો મેલેરિયા મટી જાય. એટલે ક્લોરોક્વિન કોઈ વનસ્પતિ છે સાહેબ? ક્લોરોક્વિન એક વનસ્પતિ છે જેમાંથી મેલેરિયાના માટેની દવા બને છે. ક્લોરોક્વિન એવી રીતે એ ત્યાં થાય છે ક્લોરોક્વિન? ના, એ બધે જ થાય છે, ઘણી બધી જગ્યા ઉપર અવેલેબલ હોય છે. આપણા ઇન્ડિયામાં થાય છે? થાય છે. ઇન્ડિયા ક્લોરોક્વિનનું સૌથી મોટું ઉત્પાદક કરતો દેશ છે. હું વાત કરું. અને હમણાં જે કોરોનાનો જે એપિડેમિક આવ્યો ત્યારે પ્રેસિડેન્ટ ઓફ યુએસએ ડોનાલ્ડ ટ્રમ્પે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને એમ કીધું કે તમારે મને ક્લોરોક્વિન આપવી જ પડશે. મારે એક રીતે બહુ સ્પષ્ટ કહું તો ધમકી જેવું જ કહ્યું હતું. હા, એવું કહ્યું. હા, કેમ કે આખા વર્લ્ડમાં સૌથી વધારે ક્લોરોક્વિન ઇન્ડિયામાં વપરાય છે. બરાબર. એટલે આ રીતે જેમ કે આપણે કોઈ પણ વસ્તુનો અતિ પ્રયોગ કરીએ તો એ જે તકલીફો ઊભી થાય, એમાંથી જે લક્ષણો ઊભા થાય, એવા પ્રકારની જો આપણે એમાંથી બનતી દવા આપીએ તો એનો બહુ સરસ આપણને પ્રભાવ મળે. કોઈ પણ વસ્તુ, સૂર્યપ્રકાશ, પાણી, હવા, કોઈ પણ વસ્તુ, આ દુનિયાની દરેકે દરેક તત્વ એ માણસ પર અસર કરી શકે છે અને અસર નાબૂદ પણ કરી શકે છે. એટલે હોમિયોપેથી જે છે એક હર્બલ વિજ્ઞાન છે. એની અંદર હર્બલનો શું અર્થ થાય? કુદરતી વિજ્ઞાન. ઓકે. કુદરતી વિજ્ઞાન કે જેની અંદર નથી કોઈ પણ પ્રકારની માણસની બુદ્ધિનો ઉપયોગ નથી દવાની બનાવટમાં. આજે કેવું છે કે એલોપેથી વિજ્ઞાન છે સપોઝ, તો એમાં લેબોરેટરીમાં અમુક પ્રકારના કેમિકલ્સનું મિક્સિંગ કરવામાં આવે અને પછી એમાંથી એક દવા બને, જે દવા લોકોને અપાય. જ્યારે હોમિયોપેથી એવું કહે છે કે એવું કશું જ નહીં કરવાનું. એટલે તમારે ખાલી જે કુદરતમાં આજે આપણું જે કુદરત એ જ જીવન છે કે જે આપણી આજુબાજુમાં આટલી બધો ભંડાર છે કુદરતનો, એ જ આપણી દવાઓ બની શકે છે. જો આપણે એનો જ ઉપયોગ કરવો જોઈએ તો ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. ગુડ. એમાં આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે. અને કે ભાઈ હોમિયોપેથી સારા વખતે દર્દીનો ઊંડો અભ્યાસ કેમ કરવામાં આવે છે, એની જરૂર શું છે, કે કેમ એવું એમ કે આટલું બધું. અમે ધારો કે આજે મારી પોતાની અહીંયા હોમિયોપેથીની હોસ્પિટલ છે, મા બાપને ભગવાનના આશીર્વાદથી. મારી નીચે 9 ડોક્ટરની ટીમ છે, છતાં પણ અમે 3 જ નવા કેસ લઈએ છીએ. પણ એક કેસ માટે 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક, એનાથી પણ વધારે ટાઈમ થાય તોય તૈયાર. એનું કારણ શું છે કે ડોક્ટર દવા આપતા પહેલા જેટલી ધીરજ રાખે એટલી જલ્દી અસર આવે, અને ડોક્ટર જેટલી ઝડપ કરે એટલી સામેવાળાએ ધીરજ રાખવી પડે. બરાબર. એટલે મને બીમારીને ખૂબ ઝડપથી મટાડવામાં રસ છે. અને તમે જેટલું કેસને ઊંડાણમાં સમજો એટલું જ તમારા મનમાં બધા જ પ્રશ્નો ધીમે ધીમે ક્લિયર થતા જાય, અને એના વડે પરિણામ તમને તરત મળે અને કાયમી મળે. એટલે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ એવું કહે છે કે હોમિયોપેથી ઇઝ નોટ અ સાયન્સ ઓફ માસ, ઇટ્સ અ સાયન્સ ઓફ ક્લાસ. તમારે બહુ બધા પેશન્ટ લેવાની જરૂર નથી. તમે થોડાક પેશન્ટ લો, પણ એની એવી સેવા કરો, એની એવી દવા કરો કે એની બીમારી કાયમ માટે મટી જાય. નહીં તો એવું થાય કે જેમ આપણે બીજા બધા ડોક્ટર્સને ત્યાં પણ જોઈએ છીએ કે ભાઈ 100 પેશન્ટ હોય છે, 150 પેશન્ટ હોય છે, 200 પેશન્ટ હોય છે, પણ એ મને કેટલા મટ્યા. આમાં અગત્યની વસ્તુ એ છે કે હું તો ડોક્ટર છું તો એ કહું ડોક્ટરથી દૂર રહેવાનું. ડોક્ટરનો ઉપયોગ જરૂર પડે તો કરવાનો, બાકી આપણી અંદર જે ડોક્ટર બેઠો છે, કુદરતે આપેલો રોગ પ્રતિકારક શક્તિ, એને જ મજબૂત રાખવાની.
એટલે વિચારસરણી લોકોની એવી રીતે છે કે હું દવા લઈશ ને તો જ મને મળશે, જ્યારે હું ઊંધી વિચારસરણીનું છું કે જેટલી બને એટલી ઓછી દવા આપો, જેટલી બને એટલા ઓછા પાવરની દવા આપો, અને જેટલું બને એટલું સારી રીતે અને આડઅસર વગર કાયમી ધોરણે મટે રોગને એવો પ્રયત્ન હોય. એટલે અમે શું કરીએ છીએ, પેશન્ટ બહુ જ ઓછા લઈએ છીએ, બહુ ઓછા પેશન્ટ લઈને પણ સારામાં સારી દવા કરવાનો હેતુ કે જેથી એ વ્યક્તિને કાયમ માટે બીમારી મટી જાય, એટલીસ્ટ એને હોસ્પિટલનો દાદરો ફરી એટલીસ્ટ એ બીમારી માટે ચડવો ના પડે. પેલું કે છે ને કે માણસ જન્મે છે એને પહેલું કપડું પહેરાવે છે એમાંય ખીસું નહીં હોતું, મર્યા પછી ઓડાડે છે એને જે છેલ્લું કપડું ઓડાડે છે એમાંય ખીસું નહીં હોતું. એટલે આપણે આવતા જન્મમાં લઈશું જવાના લોકોના દુઆ અને આશીર્વાદ. તો ડોક્ટર તરીકે લોકોની દુઆ અને આશીર્વાદ કમાવાનો સારામાં સારો એક તમારી પાસે સંજોગ છે, એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. બાકી તમને 2 ટાઈમ ખાવા પીવાનું સંતોષકારક જિંદગી તો કુદરત આપી જ દે છે. એટલે મારો હંમેશા પ્રયત્ન એવો કે વ્યક્તિને કાયમી રીતે મટે અને એના દુઆ અને આશીર્વાદ મળે. બાકી પ્રોફેશનની અંદર પૈસો પુષ્કળ છે, પણ તમારી નીતિ હશે ને તો એ તમારું જીવન દીપી ઉઠશે. બહુ સરસ. એટલે આમાં કેવું છે કે દરેક વ્યક્તિનો ઊંડો અભ્યાસ કરવાનો હેતુ શું છે, કે જેમ મેં કીધું એ રીતે કે જેમ 5 આંગળી સરખી નથી એમ 2 સ્વભાવ, જીવન, વ્યક્તિત્વ, 2 ચહેરા ક્યારેય સરખા નથી હોતા. એટલે ધારો કે 5 શરદીના પેશન્ટની તમે દવા કરો ને તો 5 શરદીનો વ્યક્તિ પણ અલગ છે, એનું જીવન અલગ છે, એનો સ્વભાવ અલગ છે, એનો ભૂતકાળ અલગ છે, એની તાસીર અલગ છે, એની પ્રકૃતિ અલગ છે. તો એને એવી રીતે દવા આપવાની કે એની શરદી કાયમ માટે મટી જાય. એટલે 5 શરદીની દવા પણ કોમન ક્યારેય ના હોય. એટલે તમારી પાસે કહેવાય ને કે એક રમૂજમાં હું ધારો કે કહું કે ધારો કે ઉપરથી ભગવાન બી ઉતરે અને ભગવાન કહે મારે દવા કરવી છે, તો અમારે એવું કહેવું પડે કે ભગવાન તમારો કેસ લેવો પડશે. તમારો કેસ લીધા વગર દવા ના કરી શકાય. જો કેસ લીધા વગર દવા કરો તો એ જોખમ છે. ઉડજુડિયું કરો એટલે જોખમ. આપણે પેલું ગણતરી સાથે જઈએ તો ધારથી જવાય અને આપણી પાસે છેકથી છેક સુધીનું જ્ઞાન હોય કે કઈ રીતે મારે આગળ સ્ટેપ્સ લેવા છે. નહીં તો શું થાય કે બધું અદ્ધર થઈ જાય. એમાં આ બહુ જ અગત્યની વસ્તુ છે. હોમિયોપેથી દવા કામ કેવી રીતે કરે છે અથવા દર્દીની દવા કેવી રીતે થાય છે, હવે આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. એટલે બેસિકલી કેવું છે કે જેમ મેં આપને કહ્યું એ રીતે કે હોમિયોપેથી એ વ્યક્તિના અંદર બેઠેલા કુદરતે આપેલા ડોક્ટર, કુદરતે આપેલા એક આશીર્વાદ, રોગ પ્રતિકારકતા શક્તિને સપોર્ટ કરતું વિજ્ઞાન છે. એટલે ધારો કે આપણે એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે કોઈને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું, શેર માર્કેટમાં કે ધંધામાં 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું, તો એને સપોઝ હાર્ટ એટેક આવી જશે. બીજા એના ફ્રેન્ડે પણ 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું તો એને આઘાત લાગીને ડિપ્રેશનમાં જતો રહેશે. અને ત્રીજા વ્યક્તિને 1 કરોડનું નુકસાન થયું તો એવું કહેશે કુદરતે ધાર્યું એ ખર્યું, ઉપરવાળાની મરજી સ્વીકારી લો, તો એને કશું નહીં થાય. એટલે શરીર એક છે પણ પ્રકૃતિ અલગ અલગ છે. એટલે દરેકની પ્રકૃતિના અમુક ખાસિયતો અને અમુક નબળાઈ, મજબૂતી અને નબળાઈ અલગ અલગ છે. એટલે મારી પાસે ધારો કે કોઈ વ્યક્તિ દવા લેવા આવે, ધારો કે વ્યક્તિને ડાયાબિટીસ છે, તો મારો પહેલો પ્રશ્ન એ જ હોય કે મેડિકલ વિજ્ઞાનમાં 50,000થી વધારે બીમારીઓ છે, આ ભાઈને ડાયાબિટીસ જ કેમ થયો, કેમ કેન્સર ના થયું, કેમ મગજની તકલીફ ના થઈ, કેમ પેટની તકલીફ ના થઈ, કેમ ચામડીની તકલીફ ના થઈ, કેમ બૈડાની તકલીફ ના થઈ, ડાયાબિટીસ જ કેમ થયો. તઈ મારો રિસર્ચ હોય. એમાં પણ ધારો કે ડાયાબિટીસ થયો, આપણને પેશન્ટ એવું આવીને કે મને 40 વર્ષની ઉંમરે ડાયાબિટીસ ચાલુ થયો, તો મારો પ્રયત્ન એ હોય કે 40 વર્ષે જ કેમ થયો, કેમ 30 વર્ષે ના થયો, કેમ 50 વર્ષે ના થયો. મતલબ કે એના જીવનમાં, એના શરીરમાં અથવા એની અંદર એને કંઈક ખોટું થયું છે કે જે શરીરે સ્વીકાર્યું નથી. અને આ જે બીમારી છે એના શરીરનો અવાજ છે, એને ધ્યાનથી સાંભળો. એટલે જેટલો બને એટલો વધારે સમય આપશો તો તમારા ઘણા બધા પ્રશ્નો ઉકેલમાં તમને તરત જ દેખાશે. અને એના વડે જે આપણે દવા આપીએ એ દવા વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય અને એને પ્રોપર રિકવરી આવે. અને હોમિયોપેથી દવામાં એનર્જી હોય છે. આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કેમ કે ઘણા બધા લોકો એવું સમજે છે કે હોમિયોપેથી દવામાં સ્ટીરોઇડ હોય છે અથવા સ્ટીરોઇડ નાખે છે. ઘણા બધા લોકો એન્ટીબાયોટિક
કહેવાય કે હોમિયોપેથી દવામાં ભેરસેર કરે છે અથવા એનો ઉપયોગ કરે છે જોડે જોડે મિક્સોપેથી ટાઈપના. ઘણા બધા લોકો પેઇન કિલર વાટીને હોમિયોપેથી દવામાં આપે છે. આ બધી જ વસ્તુઓ બહુ જ ખોટી છે. આમાં કુદરત માફ ના કરે. તમે સેવાના કામમાં જો પાપ કરો તો એનાથી વધારે કોઈ પાપ ખરાબ હોઈ જ ના શકે. એટલે આ બધી વસ્તુઓ એકચ્યુઅલી બહુ જ ખોટી છે. હોમિયોપેથી દવામાં એનર્જી છે. હવે એનર્જી એટલે શું? આપણા જે આ દુનિયામાં આવેલા મહાન વૈજ્ઞાનિક માના એક આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એમને એવું કહ્યું કે આખી દુનિયા બે જ વસ્તુની બનેલી છે, માત્ર બે વસ્તુની. એક એનર્જી અને બીજું સબસ્ટન્સ એટલે સ્વરૂપ. સ્વરૂપ અને શક્તિ, આ બે જ વસ્તુની આખી દુનિયા બનેલી છે. શરીરની અંદર જ્યારે એનર્જી હોય છે ત્યારે એ જીવંત થઈ જાય છે, અને શરીરમાંથી એનર્જી નીકળી જાય છે તો એ નશ્વર થઈ જાય છે. સિમ્પલ એક્ઝામ્પલ કે માણસ જ્યારે મરી જાય છે, એનું જીવન પૂરું થાય છે, એ દેવલોક પામે છે, ત્યારે શું હોય છે? માત્ર શરીર હોય છે, એ એનર્જી જતી રહી. એટલે વિજ્ઞાની એવું કહે છે કે આ દુનિયા બે જ વસ્તુની બનેલી છે, એનર્જી એન્ડ સબસ્ટન્સ. એનર્જીની જોડે સબસ્ટન્સ જોડાય તો વ્યક્તિ જીવંત થઈ જાય, અને જો એનર્જી નીકળી જાય એની અંદરથી તો એ પછી એનું જીવન પૂરું થઈ ગયેલું ગણાય, જે દેવલોક પામે છે એવું કહેવાય. એટલે હોમિયોપેથી શું કહે છે કે એનર્જી ઉપર તમે ફોકસ કરો કે વ્યક્તિ બીમાર પડે છે, મતલબ જે જગ્યા ઉપર એની બીમારી છે ત્યાં એનર્જી ડિસ્ટર્બન્સ છે, એ શરીરમાં એનર્જી ડિસ્ટર્બન્સ છે, તેના પર વધારે એનું ફોકસ કરો. હવે એનર્જી એટલે એની બનાવટ કેવી રીતે? હોમિયોપેથી દવા હર્બલ વિજ્ઞાન છે ને, તો હોમિયોપેથીની બનાવટ કેવી રીતે થાય? તો ધારો કે એક સબસ્ટન્સ લઈ, ધારો કે એક મિનરલ, એક પ્રોડક્ટ આપણે સલ્ફર, ધારો કે એક ખનિજ છે, સલ્ફર નામનું એક ખનિજ છે, કે જેને આપણે તોડીએ તો વસ્તુને તોડતા તમે જ્યારે તોડતા જાઓ પછી અણુ આવે, અને અણુને તોડો એટલે પરમાણુ આવે, અને અણુને તોડવાથી પુષ્કળ પ્રકારની એનર્જી લિબરેટ થાય, જેને આપણે અણુ બોમ્બ કહીએ છીએ. હિરોશીમા અને નાગાસાકી પર જે દિવસે પડ્યા હતા, આજની તારીખમાં પણ વર્ષી મનાવે છે કે સૌથી ખરાબ અને દુઃખદ દિવસ જાપાન દેશનો આ હતો. અણુ બોમ્બની એટલી બધી શક્તિ છે, પણ એ શક્તિને તમારે સાચવવી પડે, એ બે ધારી તલવાર થઈ જાય. એટલે હોમિયોપેથી જે છે એ પ્રોસેસથી એનર્જીને એટલી હદ સુધી સંગ્રહ કરે છે, એટલું જબરજસ્ત રીતે એને સાચવે છે કે જેનો બહુ પૂરતા પ્રમાણમાં તમે ઉપયોગ તમારા હાથમાં આવી જાય. એટલે પછી કેવું થાય કે તમારે ઉપયોગ કેવી રીતે કરવો એ તમારા ઉપર છે. એટલે જે તમે જેટલો ઊંડાણમાં કેસ સ્ટડી કર્યો હોય એટલો તમને પાક્કાભાઈ ખબર પડે કે આ પેશન્ટને, આ વ્યક્તિને આટલી જ એનર્જીની જરૂર છે, વધારે નહીં. બહુ સરસ. નહીં તો વધારે લઈશું તો જોખમ, પેલું બે ધારી તલવાર. પાણી અતિશય પી જાવ શું થાય? એવી રીતે એનર્જી વધારે પડતી લઈ લો શું થાય? એટલે શક્ય હોય એટલો ઓછી દવા, શક્ય હોય એટલી ઓછી એનર્જી, અને શક્ય હોય એટલું આડઅસર વગર એ વ્યક્તિને કેમની આપણે સેવા કરી શકીએ, એ વ્યક્તિની કેમની મદદ કરી શકીએ, કેમના આશીર્વાદ આપણે મેળવી શકીએ, એ જ પ્રયત્ન હોવો જોઈએ. એટલે હોમિયોપેથી વિજ્ઞાન જે છે એ આ રીતે દરેક વ્યક્તિની એનર્જી વડે, આપણે જીવંત કેમ છીએ? આપણી અંદર એનર્જી છે, બરાબર. ધારો કે મેડિકલ સાયન્સમાં એક હકીકત આપનું ધ્યાન દોરું, જે હકીકતમાં કહેવાય કે આજની તારીખમાં એક રિસર્ચનો વિષય છે. જીવ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે કોઈને ખબર નથી. મેડિકલ બ્લડ, ધારો કે લોહી, આપણે જે લોહી જે આપણી શરીરમાં છે, લોહી શેનું બનેલું છે એ મેડિકલ સાયન્સમાં લેબોરેટરીમાં બધું જ ખબર પડી ગઈ છે કે લોહીમાં શ્વેત કણો હોય, લોહીમાં રક્ત કણો હોય, લોહીમાં લિક્વિડ હોય, હિમોગ્લોબિન હોય, આ પ્લેટલેટ્સ હોય, બધું જ હોય. બ્લડમાં શું શું છે બધું જ ખબર પડી ગઈ છે, છતાં પણ બ્લડ લેબોરેટરીમાં બની શક્યું નથી, કેમ કે એ એનર્જી નથી. જે કુદરતના આશીર્વાદ તમારી અંદર હોવા જોઈએ એ લેબોરેટરીમાં બનતા નથી. એટલે બ્લડમાં બધું જ ખબર છે, છતાં પણ બ્લડ કેવી રીતે બને છે હજી સુધી કોઈ બનાવી શક્યું નથી. એટલે આપણે શું કરીએ છીએ? એક વ્યક્તિનું લોહી લઈ અને એનું બ્લડ ગ્રુપ મેચ કરી અને બીજા જરૂરિયાતવાળા વ્યક્તિને આપીએ છીએ. આપણા હૃદયમાં જે ધબકારો આવે છે, જે ધક બોલે ધબકારો, એ હજી સુધી મેડિકલ સાયન્સ શોધી નથી શક્યું કે કેવી રીતે આવે છે. એટલે આપણે પેલું કહીએ છીએ કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હાલતું નથી, પણ પાંદડું હાલતું દેખાય છે, ઈચ્છા આપણને દેખાતી નથી.
એ માનવ મર્યાદા છે. એ ગુરુજી જેવા દિવ્ય પુરુષ જ્યારે ધરતી પર આવે અને આપણને માર્ગદર્શન આપે, આપણને આશીર્વચન આપે, તો જ આપણને ખબર પડે. બાકી આપણને ખબર ના પડે. આપણે તો ખાલી પાંદડું હલતું જોઈએ, પણ એની પાછળ ભગવાનની શું ઈચ્છા છે, આ દુનિયાની જે શક્તિ છે એની શું ઈચ્છા છે, આપણને ક્યારેય ખબર ના પડે. બરાબર. એટલે અલ્ટિમેટલી કહેવાય કે આપણે જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણને ગુરુની જરૂર પડે, કે જે ગુરુ આપણને માર્ગદર્શન આપે, જે ગુરુ આપણા વિચારોનું સિંચન કરે અને આપણી અંદર બી એક સારા કહેવાય કે એક જ્ઞાની વ્યક્તિ તરીકેનો એક અવતાર આવે. એમાં ગુરુનો બહુ મોટો ફાળો છે. એટલે હું જ્યારે ગુરુજીને ફર્સ્ટ ટાઈમ મળ્યો અને અમારું કન્સલ્ટેશન પત્યું ત્યારે મેં એમને પણ કીધું કે ગુરુજી, મારા જીવનમાં હું સાંઈબાબાને 2005 થી માનું છું અને સાંઈના નામે જ હું લોકોની સેવા કરું છું. મેં ગુરુજીને કીધું કે ગુરુજી, મને તમારામાં સાંઈબાબાનું સ્વરૂપ દેખાય છે. મેં જે સાંઈબાબા માટે સાંભળ્યું હતું, જે વાંચ્યું છે, 15 વર્ષ સુધી સાંઈબાબાનું જીવન જે હું અનુકરણ કરું છું, એ બધા જ ગુણ મને તમારામાં દેખાય છે. એટલે તમે જ મારા સાંઈબાબા. આ શબ્દો મેં ગુરુજીને જ્યારે કેસ પત્યો ત્યારે મેં એમને કહ્યા હતા. ગુરુજી, બરાબર જઈ રહ્યો છું કે કઈક કહેશો? હવે હોમિયોપેથી સમજાવો. જી, એટલે મારા વખાણ છે ને એ બરોબર નહીં. ગુરુજી દિલથી નીકળે છે. હા, વાંધો નહીં. હવે હોમિયોપેથી કયા કયા રોગમાં લઈ શકાય છે? આ સૌથી અગત્યનો પ્રશ્ન છે કે હોમિયોપેથી કયા કયા રોગમાં લઈ શકાય છે. હોમિયોપેથી માટે એવું કહેવાય કે આજે મારા જે ગુરુ છે, નોબેલ પ્રાઇઝ વિનર, જેમને અત્યારે દુનિયાનો એકમાત્ર હોમિયોપેથ છે જેને 60 વર્ષનો અનુભવ છે. અત્યારે એમની ઉંમર 89 વર્ષ છે. 60 વર્ષના અનુભવ પછી 197 ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા પછી, ઇન્ક્લુડિંગ નોબેલ પ્રાઇઝ મળ્યા પછી, એ વ્યક્તિ એવું કહે છે કે હું શોધી નથી શક્યો કે હોમિયોપેથી કઈ જગ્યાએ કામ નથી કરતું. વાહ. કોઈ પણ પ્રકારની બીમારી ની અંદર હોમિયોપેથી કામ કરશે. તમે મટાડી નહીં શકો તો મદદ કરી શકશો. મદદ પણ એવી રીતે કરી શકશો કે જો રોગ મટવા લાયક હશે તો મટશે, અને નહીં મટવા લાયક હોય તો બાકીનું જીવન સુધરશે. અમે જે કેન્સર કેસીસ અમે જે લઈએ છીએ, ઘણા બધા એવા કેન્સર કેસીસ છે જેમાં ડોક્ટરે કીધું હોય કે ભાઈ આ વ્યક્તિ 6 મહિના મેક્સિમમ ખેંચશે. અમારી પાસે કેસ આવે, અમે એમની બહુ ડિટેલમાં સ્ટડી કરીએ, પછી દવા ચાલુ કરીએ. હું હંમેશા મારું કામ ચાલુ કરતા પહેલા ભગવાનનું નામ આગળ લખું અને ભગવાનને આશીર્વાદ માગું કે ભગવાન મને એટલી શક્તિ આપજે કે હું આ વ્યક્તિની સાચા દિલથી સેવા કરી શકું, અને પછી હું દવા ચાલુ કરું. અને એવા કેસીસ છે કે જે 5-5 વર્ષ જીવ્યા છે, કે જેની અંદર ડોક્ટરે કીધું હોય કે 6 મહિનાથી વધારે ન જીવી શકે, તેની જગ્યાએ એ વ્યક્તિ 5-5 વર્ષ જીવ્યા છે. અને એમનું જીવન બાકીનું એટલું સંતોષકારક, એટલું સરસ ગયું છે કે જે લોકો સામેથી કહે છે કે બીમારીથી નિરાશ વ્યક્તિ માટે આશાનું કિરણ એટલે હોમિયોપેથી. બીમારીથી નિરાશ વ્યક્તિ માટે આશાનું કિરણ એટલે હોમિયોપેથી. અને આ અમારો હંમેશા પ્રયત્ન રહે કે મને અઘરા કેસમાં રસ છે. શરદી, તાવ, ઉધરસ, નાની મોટી તકલીફો, વાર ખરવા, આ બધા પ્રશ્નોમાં તો ઘણા બધા ડોક્ટર સેવા કરે છે. એમને આપો, મને અઘરું કામ આપો, મને ભારે કામ આપો, મને એવું કામ જોઈએ છે કે જેની અંદર ખરેખર જરૂર છે. તો અત્યારે કયા કયા ફિલ્ડમાં જરૂર છે? એક તો કેન્સરમાં, તો મારું કેન્સર માટે ઘણું મોટું કામ છે. બીજું એડિક્શન. અત્યારે લોકો છે ને બંધાણી થઈ ગયા છે. બંધાણી, દારૂના બંધાણી, તમાકુના બંધાણી, ડ્રગ્સના બંધાણી. અમુક લોકો ઘણી બધી ખોટી આદતોમાં ભરાઈ ગયેલા છે. તો એ લોકોને સમજી અને એ લોકોને વાળવાનો અમારો પ્રયત્ન છે. અને ત્રીજું એઇડ્સ. મેડિકલ વિજ્ઞાનમાં અત્યારે એઇડ્સ ભયંકર વધી રહ્યો છે. અને સ્ટ્રેસ એટલે માનસિક તાણ. પહેલા સતયુગમાં કેવું હતું કે રાક્ષસ અને દેવ બે અલગ અલગ હતા. કળિયુગની અંદર આપણી અંદર જ રાક્ષસ છે ને આપણી અંદર જ દેવ છે. એટલે આપણો આહાર વિચાર, આપણું જીવન જ આપણું નક્કી કરશે કે આપણામાં દેવ સ્વરૂપ બનશું કે દાનવ સ્વરૂપ બનશું. એટલે અત્યારે કેવું છે કે સ્ટ્રેસના લીધે માણસની અંદર બહુ વિકૃતિઓ આવવા માંડી છે, અને જેના લીધે હદપાર વગરના બીમારીઓ ઊભી થાય છે. એટલે આ બધા ફિલ્ડની અંદર જ્યાં મેડિકલ વિજ્ઞાન અટકે છે, કે જ્યાં બહુ ઓછા લોકો કામ કરે છે, મને ત્યાં સેવા કરવી છે. બરાબર. અને એની અંદર પણ કેન્સર હોય તો આખું ફેમિલી ખલાસ થઈ જાય. ભલે બીમારી એક જણને થઈ હોય પણ એની પાછળ આખું ફેમિલી ખલાસ થઈ જાય. તો અમારો એવો પ્રયત્ન છે કે અમે એની સેવા કરીએ કે જેથી ફેમિલીના બીજા સભ્યોને પણ એની રાહત મળે. બહુ સરસ.
આ વાત ગમી. જી સ્વામીજી. પછીનો પ્રશ્ન છે, હોમિયોપેથી દવા રોગને જડમૂળથી અને કાયમી ધોરણે કેવી રીતે મટાડે છે? આપણે એવું કહે છે ને કે રોગ જડમૂળથી મટી જાય છે. હોમિયોપેથી જાદુ તો કરતી નથી, એ તો ભગવાન જ કરી શકે. આપણે તો સામાન્ય માણસ કહેવાઈએ. તો હોમિયોપેથી દવા એ જડમૂળથી કેવી રીતે મટાડે છે? તો જ્યારે તમે જીવનમાં, જ્યારે તમે વ્યક્તિનો કેસ સ્ટડી કરો છો, ત્યારે બાળપણથી તમે કોઈ કેસને સ્ટડી કરો છો કે ભાઈ તમારો જન્મ થયો ત્યારથી તમારા જીવનમાં જે બી નાની મોટી બીમારીઓ થઈ હોય, જીવનમાં સારી કે ખરાબ કોઈ ઘટના ઘટી હોય, જેની શરીર કે મન પર અસર રહી ગઈ હોય, અને જે તકલીફ જેની દવા કરવાની છે, જેટલું બને એટલું ડિટેલમાં અને શાંતિથી કહેજો. એટલે ધીમે ધીમે કેસ સ્ટડી કરતા કરતા આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિને કઈ કઈ જગ્યાએ પ્રશ્નો હતા અને કઈ કઈ જગ્યાએ એને અસર થઈ છે, અને એક્ઝેક્ટ દવા એ જ જગ્યા પર જઈને એને ટ્રીટ કરે. એટલે જો બીમારીનું મૂળિયું જ કપાઈ જાય તો જડ પડી જ જાય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એટલે હોમિયોપેથી શું કરે છે? બીમારીના મૂળથી કાપવાનો ટ્રાય કરે. એટલે એની પ્રકૃતિની અંદર જે તકલીફ છે, જ્યાંથી પ્રોબ્લેમ ક્રિએટ થયા છે, ત્યાં જ તમે ટાર્ગેટ કરો કે જેથી સીધી તમારે એનું સંતોષકારક પરિણામ જ દેખાય. અને પરિણામ કેવું? કાયમી. એટલે પ્રોપર કેસ સ્ટડી તમે કરો, પ્રોપર ડિટેલ કેસ સ્ટડી કરો, તો જ આ વસ્તુ શક્ય છે. બાકી તમે જો એક દિવસના 100 પેશન્ટ જુઓ તો એમાં કેટલા મટ્યા, કેટલા વધ્યું, કેટલા ઘટ્યું, એ ઉપરવાળાને જ ખબર, તમને ના ખબર હોય. મારો હેતુ શું છે કે હોસ્પિટલનો દાદરો વ્યક્તિ એ બીમારી માટે ફરી ના ચડવો જોઈએ. એ આપણને આશીર્વાદ આપે કે ભાઈ તમારી દવા લીધી મને આજીવન મટી ગયું. એવા ઘણા લોકો અમને મળે છે. ધારો કે હું પિક્ચર જોવા જતો હોઉં, કે ધારો કે અમે લોકો કોઈકના લગ્નમાં મળ્યા હોઈએ, તો અમને લોકો આવીને કે મેં તમારી 10 વર્ષ પહેલા દવા કરી હતી, એ ટાઈમે મને મટી ગયું, આજ દિન સુધી કશું જ નથી થયું. બસ એ જ ખરી મૂડી છે કે જે તમે આવતા જન્મમાં લઈ જવાના છો. આ જે મૂળભૂત જે બી કોઈ વાતચીત થઈ એ હતી હોમિયોપેથી વિજ્ઞાન વિશે. ગુરુજી, કોઈ આપને અથવા કોઈ મહારાજને કોઈ પ્રશ્ન પૂછવા હોય તો આપણે અત્યારે પૂછવું હોય તો આપ. સાહેબ, મારું એવું કહેવું છે કે આ હોમિયોપેથીમાં દવા કેટલા પ્રકારની છે? એક જ પ્રકાર દવાનો છે કે અનેક પ્રકાર છે? બહુ જ બધા પ્રકાર છે ગુરુજી, બહુ જ બધા પ્રકાર છે. અને એકચ્યુઅલી કેવું છે, આપણે એલોપેથીની દ્રષ્ટિએ જો પેલી કેપ્સ્યુલ હોય ને, કેપ્સ્યુલ, ધારો કે આપણે કેપ્સ્યુલ ખોલીએ ને, એટલે અંદર એનો કારો કારો કડવો પાવડર દેખાય. એટલે કેપ્સ્યુલ શું છે? આપણે કેપ્સ્યુલ ગળી જઈએ એટલે પેટમાં પછી એ પાવડરની અસર આવે, પણ જીવને અડે નહીં. એટલે હોમિયોપેથી દવા જે છે ને, એ સફેદ ગોળીનું જે માધ્યમ છે, જે કુદરતી છે, એને અંદર શોષાઈને આપવામાં આવે છે. નહીં તો જો લિક્વિડ આપણે મોઢામાં લઈએ સીધું જ, તો એની લગભગ 1 દિવસ સુધી કડવી અસર ના જાય. એટલે જે કડવાશને તોડવા માટે મીઠાશનો ઉપયોગ થયેલો છે, કે જે સફેદ ગોળીઓ જે સ્વાદમાં મીઠી હોય છે, નાની નાની હોય છે, પણ એની અસર બહુ મોટી હોય છે. એટલે દવા દેખાય સરખી, પણ જે લિક્વિડ જે એડ કરીએ, લિક્વિડ જે તત્વ એ અલગ અલગ હોય, એ અલગ અલગ હોય. એવી ટોટલ હોમિયોપેથીમાં 4000 દવાઓ છે. બધી જ કુદરતી દવાઓ, બધી કુદરતી દવાઓ. એટલે અમારી લીમડામાંથી બનતી દવા, કોઈ પણ વનસ્પતિ, તુલસીમાંથી બનતી દવા, કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ ખનિજ, આ દુનિયાનો કોઈ પણ કહેવાય કે પદાર્થ, એની અંદર મારક અને તારક શક્તિ છે. પણ સાહેબ, મારો પ્રશ્ન એ છે જી કે બીજા બધા એલોપેથી વાળા તો સ્ક્રિપ્ટ લઈને તરત જ ફટાફટ લખીને મેડિકલમાં મોકલી દે. તો તમે લોકો તો ઘરમાં ખિસ્સામાં ગોળી લઈને જાઓ, કોઈ મેડિકલમાં તમારી ગોળી મળતી નથી, એનું શું રહસ્ય છે? ગુરુજી, ખબર ના પડી. આપે શું કીધું, જરા ફરી કહેશો પ્લીઝ? એલોપેથી વાળા, પછી આપણા જે કાંઈ આયુર્વેદ વાળા, એ બધાના મેડિકલો હોય છે. તો એ લોકો ડોક્ટરો, વૈદ્યો લખી દેતા હોય દવાને, અમે ત્યાં જઈને લઈ આવતા હોઈએ છીએ. કોઈક મોંઘી આવે, કોઈક સસ્તી આવે. જી. તો આ હોમિયોપેથીમાં મેડિકલમાં દવા મળે છે અને તમે કોઈને દવા લખી દો છો, અથવા તો નહીં, તો એનું કારણ શું? એમ મારે. જી જી જી, બહુ જ સાચો પ્રશ્ન છે ગુરુજી. આમાં એવું છે કે ઘણા બધા લેવલ પર માણસની અંદર ખોટ છે. ઘણી બધી જગ્યા ઉપર વિજ્ઞાનમાં જે ગોટાળા કરવાના બધા જે રસ્તાઓ છે, એનો આ બધાનો ફાયદો છે. ફાયદો કો ગેરફાયદો કો જે કોઈ. આપણા દેશની અંદર આ સિસ્ટમ નથી. યુરોપમાં આ સિસ્ટમ છે. અમારા સર જ્યારે અમે લોકો કેસ સ્ટડી કરતા,
તો અમે દવા લખી દેતા કે ભાઈ તારી આ દવા છે, તું મેડિકલ સ્ટોરમાં જઈને લઈ લેજે. જે સિસ્ટમ ઇન્ડિયામાં હોવી જોઈએ, 100% હોવી જોઈએ. કેમ કે આજે 21મી સદીમાં માણસ પોતાના કદાચ ઘરના સભ્ય પર વિશ્વાસ નથી રાખતો, તો એક ડોક્ટર ઉપર, એક અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવાનું કોઈ ગણિત નથી. પણ ભારત સરકારની અંદર આના હજી કડક કાયદા બન્યા નથી. અને મેડિકલી અમને હોમિયોપેથી દવા અમારા દર્દીઓને આપવાની કાયદેસર છૂટ છે. બાકી હોમિયોપેથીમાં ફાર્મસી છે, ઘણી બધી ફાર્મસી છે કે જેની અંદર તમે દવાનું નામ લઈને જાઓ તો તમને દવા આપી દે, પણ એમાં ભેળસેળના અને ખરાબ ક્વોલિટીની દવાઓ મળવાના પણ ચાન્સીસ વધારે. એટલા માટે સ્વામીજી સરકારે આપણને એવા પ્રકારના કાયદાથી છૂટ આપી છે કે તમે તમારા દર્દીને, તમે તમારા વ્યક્તિને દવા આપી શકો, દવા બહાર વેચી ના શકો. ધારો કે અત્યારે મારી પાસે નહીં તો લગભગ 10-12 લાખ રૂપિયા દવા ખાલી પડી રહી હશે. ધારો કે મારે દવા વેચવી હોય લોકોને તો વેચી શકું, પણ એ કાયદો અલાઉ નથી કરતો. તમે તમારા દર્દીને, તમે જેની દવા કરો છો, જેનું તમારી પાસે કેસ સ્ટડી છે, તમારી પાસે ડિટેલ છે, તમે એની દવા કરી શકો. એટલે ધારો કે આના ઘણા બધા એલોપેથી ડોક્ટર્સની હું દવા કરું છું, ઘણા બધા મિનિસ્ટર્સથી મારી ઘણા બધા લોકોની મેડિસિન કરું છું, બધાને પ્રિસ્ક્રિપ્શન કહી દઉં છું. આપનું પણ પ્રિસ્ક્રિપ્શન મેં અખંડમૂર્તિ સ્વામીજીને કહેલું છે કે હું ગુરુજીને આ દવા આપી રહ્યો છું. એટલા માટે કે પારદર્શકતા બહુ જ જરૂરી છે. નહીં તો શું થાય કે 21મી સદીમાં માણસ એના કદાચ બાપ પર વિશ્વાસ નથી મૂકતો, એક અજાણ્યા ડોક્ટર પર વિશ્વાસ કેમનો મૂકશે? અને અત્યારે મેડિકલ પ્રોફેશન એટલે ધંધો જ થઈ ગયો છે, જે ખરેખર સેવાનું સારામાં સારું માધ્યમ છે. આજે ડોક્ટરને લોકો ભગવાન પછી ગણે છે, તો આટલો સારો તમારી પાસે એક તક છે, એક રસ્તો છે સેવા કરવાનો. એટલે હું એવું માનું છું, હું તમારી સાથે 200% સંમત છું ગુરુજી, કે દવા લખીને આપવી જોઈએ. એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે હું કઈ દવા લઈ રહ્યો છું, અને એ વ્યક્તિ કદાચ જાતે ગૂગલ ઉપર સ્ટડી કરે કે પોતાની જાતે એને સ્ટડી પણ કદાચ કરવી હોય તો એ કરી શકે પોતાના સંતોષ માટે. આજે એલોપેથી ડોક્ટર કેવું ફાઇલ કન્સલ્ટેશન કદાચ 2-5 હજાર રૂપિયા લે છે, દવા લખીને આપી દે છે, ભાઈ તું મેડિકલ સ્ટોરમાં જઈને લઈ લે છે. એવું હોમિયોપેથીમાં આવતા હજી કદાચ 50 વર્ષ લાગશે ઇન્ડિયામાં. યુરોપમાં છે અને હોવું જ જોઈએ. હું પર્સનલી એવું માનું છું. બીજો મારો પ્રશ્ન એ છે સર કે આ હોમિયોપેથીની દવા, એની ફાર્મસી, દવા બનાવવાની કંપની, એ એલોપેથી વાળા જ બનાવે છે કે એ બીજા લોકો બનાવે છે? જી ગુરુજી, આખી અલગ જ ફાર્મસી છે. જર્મનીથી હું જે મેડિસિન અત્યારે અહીંયા વાપરું છું, હું જર્મનીમાં ભણ્યો ત્યારે હું એ વખતે ત્યાં ગયો હતો પર્સનલી, અને મેં આખી એ લોકોની ફાર્મસી જોઈ. એ લગભગ નહીં તો 1 કિલોમીટર જેટલું મોટો આખો એરિયા હશે. એટલી મોટી એ લોકોના પ્લાન્ટ છે, બધું અલગ અલગ એ લોકોનું છે. ત્યાં પર્સનલી મેં જોયું, મને ગમ્યું, મને યોગ્ય લાગ્યું. પ્લસ મારા ગુરુ એ કંપની દવા વાપરતા હતા, એટલે પછી મને વિશ્વાસ બેઠો કે આપણે આ ફાર્મસીની દવા લેવી જોઈએ. અત્યારે હું કોઈ પણ ઇન્ડિયાની દવા વાપરતો નથી, કોઈ પણ નહીં. અને અલગ અલગ એલોપેથીની ફાર્મસી અલગ આખું વિજ્ઞાન છે. અલગ ફાર્મસી આપણે કેડિલા, પછી ઝાયડસ કે પછી પેલું રેનબેક્સી, ઘણી બધી જે કંપનીઝ છે, એવી રીતે હોમિયોપેથીમાં પણ કંપનીઝ છે, જેમાં અત્યારે દુનિયામાં 3 સૌથી સારામાં સારી કંપની કહેવાય એ 3 કંપનીઓ હું વાપરું છું. એમાં સૌથી સારામાં સારી જે મને વિશ્વાસ છે એ જર્મન કંપની છે, વિલ્મર શ્વાબે. જે દવા મારી કોઈ દવા ઇન્ડિયાથી હું મંગાવતો જ નથી, કે મને ખબર છે કે ક્યાંક ને ક્યાંક તમારે આટલી 2 કલાક 4 કલાક 5 કલાક ગુરુજીએ કેસ માટે સમય આપ્યો હોય સપોઝ, અને પછી દવાની એ ક્વોલિટી ના હોય, ધાર ના હોય, એ સ્પીડ ના હોય, તો કોઈ મતલબ જ ના રહ્યો ને. એટલે પેલો ગુમાયેલો પૈસો કમાઈ લેવાય, ટાઈમ કઈથી કમાવાનો? એટલે મારો પ્રયત્ન એવો કે હું પહેલેથી છેલ્લે સુધી એટલો ચેતીને ચાલુ, એટલો પરફેક્શનથી ચાલુ કે મને પાછળથી બીજું વિચારવાની જરૂર ના પડે. હવે આજે જી આપણી હોમિયોપેથીની દવા બનાવનારી વિશ્વમાં ફાર્મસીસ કેટલી હશે? ઘણી બધી છે સ્વામીજી, ઘણી બધી. ઇન્ડિયામાં સ્ટાન્ડર્ડ કંપની જો હું તમને કહું તો નેલ્સન છે, યુએસ ની છે. શ્વાબે જર્મનીની જે હું વાપરું છું. હેલિયોસ છે, યુકે ની છે. પછી આપણે રેકવેક ફ્રાન્સ, આમ તો ફ્રાન્સની છે પણ હવે જર્મનીએ ટેક ઓવર કર્યું છે. આ બધી કંપનીઝ જે છે એ બહુ ટોપ ક્વોલિટીની દવાઓ બનાવે છે. એટલે પેલું કેવું કે
ક્વોલિટી ઇઝ કોસ્ટલી બદલે ક્વોલિટી ઇઝ ઇવન મોર કોસ્ટલી. કદાચ તમને શરૂમાં ખર્ચો પડે પણ તમારે પાછળથી શાંતિથી ઊંઘ આવે. આજે ધારો કે મેં દવાની કંપની જેટલી ક્વોલિટી વાળી ન લીધી હોય અને મારા કોઈ પેશન્ટને ઇમ્પ્રુવમેન્ટ ના આવે તો આપણને શંકા બહુ ઓછી વાર જાય કે કંપની કદાચ ખરાબ હશે એવી રીતે. ઓકે ઓકે જી હાજી આપ આજ્ઞા આપો તો આગળ કન્ટિન્યુ કરું ગુરુજી. જી ઓકે. હવે આ વાત થઈ હોમિયોપેથી ઉપર. હવે વાત કરીએ ખોટી લોક માન્યતાઓ, જે લોકોના મનમાં ખોટા વહેમ બેઠેલા છે અને જે કશું જ નથી પણ એકચ્યુઅલી કહીએ ને કે જેમને હોમિયોપેથી વિજ્ઞાન વિશે વ્યવસ્થિત અભ્યાસ નથી કર્યો. પેલું કહે છે ને કે ધારો કે એક શિક્ષક છે, સ્કૂલની અંદર 100 છોકરાઓને ભણાવે છે, તો 100 છોકરાઓ અલગ અલગ ટકા સાથે પાસ થાય છે, તો એમાં શિક્ષકનો ફોલ્ટ કે એમાં વિદ્યાર્થીનો ફોલ્ટ? એટલે એવી રીતે જે લોકો હોમિયોપેથીને બરાબર ઊંડાણમાં સમજ્યા નથી, જે લોકો પાસે ઘણા બધા લેવલ ઉપર અધૂરું જ્ઞાન છે, એ લોકો શું કરે, રિઝલ્ટ આપવા માટે ગમે તે કરી દે. એટલે હોમિયોપેથીમાં એલોપેથી દવા વાટીને નાખી દે, એન્ટીબાયોટિક ક્રશ કરી દે, સ્ટીરોઇડ આપતા હોય, આવું બધું બને. પણ એકચ્યુઅલી હોમિયોપેથીમાં આવું કશું જ નથી અને સાચું કહું તો એની જરૂર પણ નથી. હોમિયોપેથી દવામાં નથી પેઇન કિલર, નથી એન્ટીબાયોટિક કે નથી સ્ટીરોઇડ. હોમિયોપેથી દવા એ 100% હર્બલ વિજ્ઞાન છે. 100% હર્બલ વિજ્ઞાન છે. ગુડ. બીજી ખોટી લોક માને તો હોમિયોપેથી દવા એક સરખી જ દેખાય છે એટલે બધી દવા એક સરખી જ હોય છે. ના, સફેદ ગોળીના માધ્યમ વડે એને શોષાઈને અપાય છે. કેમ કે અલ્ટિમેટલી કેવાય પેલું એલોપેથિકમાં કેવું છે, ફેન્સીનેસ છે, અલગ અલગ લુક છે, અલગ અલગ સ્પેશિયલી એ લોકો દેખાવા માટે. અત્યારે શું છે, હોમિયોપેથી એક રીતે જોઈએ તો થોડું કુદરતી વિજ્ઞાન છે એટલે થોડું પછાત કહેવાય. અત્યારે શું છે, દેખાડાનો જમાનો છે, મોટી મોટી હોસ્પિટલો હોય, સરસ સરસ દવાઓ હોય, સરસ સરસ સિસ્ટમથી જતું હોય એટલે આપણને બહુ સારું લાગે. જ્યારે હોમિયોપેથી શું છે, હર્બલ વિજ્ઞાન છે એટલે એમાં બહુ ભેળસેળ અલાઉડ જ નથી. એટલે તમે ધારીને કઈ ગોરની જગ્યાએ ચોરસ બનાવી શકો વધારે વધારે, બીજું કશું થઈ ના શકે. એટલે દવા દેખાય છે સરખી પણ જે તત્વનો ઉમેરો થાય છે, અંદર જે લિક્વિડ ઉમેરીએ છીએ એ વસ્તુ ટોટલી કહેવાય કે હર્બલ હોય છે. એટલે હોમિયોપેથી દવા ભલે દેખાય સરખી પણ એને સફેદ ગોળીના માધ્યમથી એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી લોક માન્યતા, ઘણા બધા લોકો એવું કહે છે કે હોમિયોપેથી દવામાં આલ્કોહોલનો ઉપયોગ થાય છે. એટલે એ તો ભયંકર ખોટી વાત છે. એટલે નહીં તો અમે તો લોકોને દારૂ છોડાવવા માટે હોમિયોપેથી આપીએ છીએ, તો પછી તો એ તો અમારા કાયમી પેશન્ટ થઈ જાય. ધારો કે એવું હોય તો હોમિયોપેથી દવામાં દારૂનો ઉપયોગ થાય છે એ એકચ્યુઅલી ટોટલ ખોટી વાત છે. આ દુનિયાની અંદર જો સારામાં સારું કોઈ પ્રિઝર્વેટિવ હોય, પ્રિઝર્વેટિવ જે સદીઓ સુધી વસ્તુ કે ઇન્ફોર્મેશન કે તત્વને જાળવી રાખતું હોય, એવું કોઈ હોય તો એ આલ્કોહોલ જ છે. આજે મમી છે, મમી જે ઇજિપ્તમાં જે મમી બધા બનતા એની અંદર 70% આલ્કોહોલનો ઉપયોગ થતો હતો. આપણે જે આલ્કોહોલ એક દવા પણ છે. તમે જો અમે તો ઘણા બધા પેશન્ટો સાંભળીએ છીએ કે શરદી બહુ રહેતી હતી ને, 1 ચમચી દારૂ પીવડાવે શરદી મટી ગઈ. એટલે એ એક લેવલ પર દવા પણ છે. પણ આપણે જે આલ્કોહોલનો પીવા માટે ઉપયોગ કરીએ છીએ, બંધાણી માટે ઉપયોગ કરીએ છીએ, કે એનો જે આપણે ખોટા અર્થ માટે ઉપયોગ કરીએ છીએ, મદિરાપાન જે આપણે કહીએ છીએ, એ વસ્તુ ટોટલી અલગ છે. એ ટોટલી એને કોઈ નાવાની ચોવાના સંબંધ નથી, ટોટલી અલગ પદ. અને જે આલ્કોહોલ આ દવાને સાચવવામાં ઉપયોગ થાય છે. જેમ કે 250 વર્ષથી આ વિજ્ઞાન ચાલતું આવ્યું છે. આમાં કોઈ કહેવાય કે માનવ સર્જિત વસ્તુઓ છે જ નહીં. એટલે જે છે કુદરતી વિજ્ઞાન છે. તો કુદરતનો સંદેશો તો આગળ સુધી પહોંચાડવો પડે ને. આજે મને મારા ગુરુએ ભણાયો તો હું આજે જીવનમાં કંઈક મેં અચીવ કર્યું ભગવાનના આશીર્વાદથી, તો હું મારી આવનારી પેઢી તૈયાર કરીશ, આવનારી પેઢી એની આવનારી પેઢી તૈયાર કરશે. તો એ લોકો દવાઓનો ઉપયોગ કેવી રીતે કરશે? તો એ દવા જે છે એ હર્બલ વિજ્ઞાન છે કે જે 6 ડેરિવેટિવ ઓફ આલ્કોહોલ, મતલબ આપણે જે મદિરાપાન શબ્દ જે વપરાય છે એના કરતા કંઈક અલગ જ વસ્તુ છે જેનો ઉપયોગ આની અંદર જે એનર્જી છે, એનર્જી દવાને એને સાચવવા માટે થાય છે. અને આપણે જે સમજીએ છીએ એવું નથી. આ કદાચ એક લોક માન્યતા છે પણ મેડિકલ લેવલ ઉપર આવું નથી. અને એકચ્યુઅલી ખરેખર કહું તો હોમિયોપેથી જે અમુક એવા વનસ્પતિઓ છે, ફોર એક્ઝામ્પલ અમુક એવી વનસ્પતિ છે જે 250 વર્ષ પહેલા મળતી હતી, એવું મળતી નથી. ઘણા બધા એવા ખનિજ છે જે મળતા નથી. એટલે તો એમાંથી જે દવા બની છે એ એનર્જી હાલની તારીખમાં આપણી પાસે છે. તો એ કેવી રીતે રહે? તો એ આ એક પ્રેઝર્વેટિવથી રહે. એટલે અમારા હોમિયોપેથીના જન્મદાતા જે છે એમને એ પોતે બહુ જ મોટા કેમિસ્ટ હતા.
કેમિસ્ટ, એમને કેમિસ્ટ્રીનું બહુ જ સારું નોલેજ હતું. એટલે એમને જે તત્વનો જે ગુણ છે, જે એનર્જી છે, એને આવી રીતે પ્રિઝર્વ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એ દારૂ સહેજ પણ નથી. ગુડ. બીજો પ્રશ્ન, આ ઘણા બધા લોકો પાસેથી અમે સાંભળીએ છીએ, ઘણી બધી વાર અમે પણ આશ્ચર્ય પામીએ છીએ કે હોમિયોપેથી વિજ્ઞાન લાંબા સમય અસર કરે છે. એટલે હોમિયોપેથી શું છે, ધીમી ગતિના સમાચાર છે. ઘણા લોકો એવું કહે કે ભાઈ 6 મહિના દવા લો, પછી તમને ફાયદો દેખાશે, 2-5 વર્ષ દવા લેવી પડે. એટલે એનો અર્થ એ થયો કે આ તો લોકલ ગાડી જેવું થઈ ગયું ને કામકાજ. બહુ બધા સ્ટેશન આવે. હોમિયોપેથી એવું નથી. હોમિયોપેથી આ દુનિયાનું સૌથી ઝડપી વિજ્ઞાન છે. હું એવું માનું છું, હું જે આઈસીયુમાં કન્સલ્ટેશન્સ કરું છું, કોરોના કન્સલ્ટેશન્સ જે હું કરતો હોઉં છું, ક્રિટિકલ કેસીસ અમે હોસ્પિટલમાં લઈએ છીએ, મારી દ્રષ્ટિએ આ દુનિયાનું સૌથી પાવરફુલ વિજ્ઞાન હોમિયોપેથી છે. પણ એની આવડત ઉપર તમારો એનો આધાર છે. ધારો કે તમારી પાસે AK-47 બંદૂક હોય અને તમે યુદ્ધ કરવા જાઓ અને તમને AK-47 વાપરતા જ ના આવડતી હોય, શું કરવાના? લાકડી તરીકે જ ઉપયોગ કરવાના. એટલે તમને આવડતનું મહત્વ છે. જે તમે ઊંડાણ સ્ટડી કરો, મનન મંથન ચિંતન કરો, એનું અનુકરણ કરો, તમે અનુભવ મેળવો, પછી તમને એ ખબર પડે. એટલે તમે જેટલા ઊંડા ઉતરો વિજ્ઞાનમાં, એટલો તમને એનો અહેસાસ થાય કે આ વિજ્ઞાન કેટલું શક્તિશાળી છે. બહુ સરસ, બહુ સરસ. આજ તો જાણે તમે બધા અમારા જ પ્રશ્નના જવાબ આપો છો. અમે આવું જ માનતા હતા બધું જ. તમે અમારી બધી માન્યતા ખોટી પડી. જી, આમાં ગુરુજી વ્યક્તિ ધીમો છે, વિજ્ઞાન નહીં. વ્યક્તિ ધીમો છે, વિજ્ઞાન નહીં. પણ વિજ્ઞાનને રજૂ કોણ કરશે? વ્યક્તિ. આજે ગુરુ શ્રેષ્ઠ છો, સંત શિરોમણી છો. એટલે કહેવાનો મતલબ શું છે કે ગુરુથી શિષ્ય છે. પણ ધારો કે તમે એને વ્યવસ્થિત રીતે સમજી જ ના શકો, એને અપ્લાય જ ના કરી શકો, ત્યાં સુધી એનો ઉપયોગ ખબર જ ના પડે. અમારા વિજ્ઞાનમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ તમને કહું ગુરુજી, કે જેને હોમિયોપેથી આવડે છે ને, એને શીખવાડવાનો ટાઈમ નહીં, અને જે શીખવાડે છે ને એને આવડતું નહીં. ઓ બાપ રે, આ હકીકત છે. નહીં તો મારે નાની ઉંમરે યુરોપ સુધી જવાની કોઈ જરૂર નહીં. અને હું જયારે યુરોપ ગયો ત્યારે મારી મમ્મી એના લગ્નના ઘરેણા ગીરવે મૂક્યા હતા. ત્યારે હું યુરોપ જઈ શક્યો. અને ત્યાં હું જઈ અને વેટરનું કામ કરતો હતો. લોકોના અડધા ખાધેલા કચરાપેટીમાં નાખેલા બર્ગર ઉપાડીને મેં ખાધેલા છે. એટલો સંઘર્ષ કર્યો છે. ત્યારે મને આટલું ધીમે ધીમે એક સમજણ આવી છે, અને જેના લીધે જીવનમાં મને પ્રગતિ થઈ છે. પણ કેવું થાય કે તમે કોલેજમાં તમારો સાહેબ જ સ્કૂટર લઈને આવતો હોય તો તમને મર્સિડીઝ ગાડી લાવવાનો વિચાર જ ના આવે. એટલે તમારો ગુરુ જેટલો અનુભવી, ગુરુ જેટલો તેજ, અને ગુરુ શ્રેષ્ઠ જેટલા સારા તમને મળે, એટલું તમારું જીવન સફળ થઈ જાય. એટલે મારા જીવનમાં મને જે ગુરુ મળ્યા એ દુનિયાનો એકમાત્ર નોબેલ પ્રાઇઝ વિનર ગુરુ છે. મને ખબર નથી એમને મારામાં શું જોયું, પણ 6 વર્ષ સુધી હું સતત એમની જોડે રહ્યો. કહેવાય કે મજૂરી જ કરતા હતા અમે લોકો. સવારે 7-7:30 કામ ચાલુ કરી રાત્રે 1 વાગ્યા સુધી. અને ઘણી બધી વાર ઊંઘમાં પણ પેશન્ટોના વિચાર આવે કે આ પેશન્ટને શું થઈ શકે, શું થઈ શકે. એક અમારું જે એક બોન્ડ હતું, એટલે ક્યાંક ને ક્યાંક મને એક ગુરુ પાસેથી એક જ્ઞાન મળ્યું, જેનો અત્યારે હું લોકોની સેવામાં ઉપયોગ કરી રહ્યો છું. નહીં તો શું થઈને પૂરે કે ચોપડી તો બધાય વાંચે છે, આચરણ કેટલું કરો છો, અનુભવ કેટલો કરો છો, એના પર મહત્વ છે. એટલે સમજણ અને આવડતનું મહત્વ છે. બીજું, હોમિયોપેથી દવામાં પરેજી બહુ પાડવી પડે છે. હવે આ એક બહુ ભયંકર વાત કહેવાય એમ કે ભાઈ પરેજી બહુ પાડવી પડે છે. એટલે આ બધી જ વાતો જૂની છે. વિજ્ઞાન પ્રગતિશીલ અને પરિવર્તનશીલ છે. વ્યક્તિ કેટલો છે એના ઉપર એનો આધાર છે. ધારો કે આપણે જૂના જમાનામાં સંદેશો આપવા માટે પેલા ઘોડે સવારને મોકલતા હતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. પછી કબૂતરનો જમાનો આવ્યો, પછી લેટરનો જમાનો આવ્યો, પછી કુરિયર આવ્યા, પછી ઈમેલ આવ્યા, હવે તો વોટ્સઅપ થઈ ગયા. એટલે સમય બદલાઈ રહ્યો છે, વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે, વ્યક્તિ કેટલો કરી રહ્યો છે. એટલે આ બધી પરેજીઓ આજથી 50 વર્ષ પહેલા કે 30 વર્ષ પહેલા કદાચ હતી, પણ રિસર્ચ સાથે સાબિત થઈ ગયું છે કે આનો કોઈ જ ફરક નથી. હું મારા કોઈ પણ પેશન્ટ એવું નથી કહેતો ભાઈ તમારે હિંગ નહીં ખાવાની, કે ભાઈ તમારે સ્ટ્રોંગ સ્મેલ વાળી વસ્તુથી દૂર રહેવાનું, કે તમારે લસણ નહીં ખાવાનું, તમારે ડુંગળી નહીં ખાવાની. તમારા જીવનમાં દૂધમાં સાકર ભળી જાય અને દૂધમાં મીઠાશ આવે, એવી રીતે તમારા જીવનમાં મારી દવા ભળી જશે અને તમારા જીવનમાં મીઠાશ આવશે. સર, આ પાછી અમુક બાબતની ખોટી માન્યતાઓ, મને માફ કરજો, હોમિયોપેથી ડોક્ટરો જ ફેલાવે છે. તો સાચી વાત છે. એ તો મેં આપને કીધું સ્વામી. મને એક હોમિયોપેથી ડોક્ટરે કહ્યું જી
કે આ હોમિયોપેથી દવા જો તમારે બરાબર અસર કરવી હોય, બરાબર એનો લાભ લેવો હોય, તો તમે જ્યારે આને લ્યો ત્યારે ટાઈમ ટુ ટાઈમ લેવાની, બિલકુલ ફેર પડવા દેવાની નહીં. અને જ્યારે તમે દવા લ્યો ત્યારે તમારી આની જીભ તમારી બહુ ચોખ્ખી હોવી જોઈએ. જેટલી તમારી જીભ ચોખ્ખી હશે એટલી આ દવાની અસર વધારે થશે. દવા લીધા પછી આટલો સમય તમારે કાંઈ પીવાનું નહીં, દવા લીધા પહેલાં પછી તમારે કાંઈ લેવાનું નહીં, એવો તેવો મને બહુ તૈયાર કર્યો તે હોમિયોપેથીના ડૉક્ટરે. તો બહુ હજળ થઈ ગયો. એટલે પછી અમે કહી જ ને તમારી પરેજી બહુ ભારે. હા, પણ એટલે સ્વામીજી આમાં કેવું છે કે આપ કહેવાય કે સંત શિરોમણી છો ને આપને આપના મન ઉપર એટલો કંટ્રોલ છે. બાકી લોકો શું વિચારે કે ભાઈ આટલું બધું છોડવું એના કરતા હોમિયોપેથી છોડી દઉં. હા, એવું થાય. એટલે લોકો એવું વિચારે કે ભાઈ આટલું બધું છોડવાનું, આટલું આ તો તલવારના ધાર પર ચાલવા જેવું છે, એના કરતા બેટર છે કે હું દવા જ બંધ કરી દઉં. એટલે એવું નથી, એકચ્યુઅલી એવું નથી. અને મારા અત્યાર સુધીના આટલા વર્ષોના અનુભવમાં મેં કોઈને પરેજી પડાઈ નથી. કોઈ એવું કે મને કોફી બહુ ભાવે છે, હું કહું ભાઈ કોફી નાખીને દવા પીજે, તને અસર થશે. કોઈ એમ કે મને હિંગ નથી ભાવતી, મેં કહું ભાઈ હિંગની હાથે ખાજે, તું કશો વાંધો નહીં. એટલે અમુક લોકો એવું કે ડુંગળી લસણ નહીં ખાવાના. તો આપ સંત જીવનમાં છો એટલે આપ તો એનો આહાર નહીં જ લેતા હો, પણ ઘણા બધા એવા લોકો છે કે ભાઈ ડુંગળી લસણ ભાવતા હોય, તો અમે કહીએ ભાઈ તું ખાને, તારી ઈચ્છા હોય તો તારી ઈચ્છા છે તું પૂરી કર, દવાથી કોઈ ફેરફાર નહીં પડે. પણ આ તો શું લોકોની અંદર તમારા સુધી, મતલબ કે ગુરુજી સમાજ સુધી અથવા સમાજના વ્યક્તિઓ સુધી આવી ખોટી મેસેજ કે ખોટી માહિતી પહોંચાડી કોને? અમાર જેવાએ. નહીં તો પહોંચે જ નહીં ને. એટલે એકચ્યુઅલી એવું નથી. પણ ઘણી બધી વાર કેવું થાય કે મેં કહ્યું એ રીતે કે વિજ્ઞાન પરિવર્તનશીલ છે, વ્યક્તિ કેટલો પરિવર્તનશીલ છે નથી. મારું હું જીવનમાં ગમે તેટલો આગળ વધીશ, મારું વિદ્યાર્થી જીવન ચાલુ રહેશે. હું હાલની તારીખમાં પણ અડધો કલાકથી 1 કલાક રોજ વાંચું છું, અને વાંચું તો જ મને સંતોષ થાય કે ભાઈ મારું વિદ્યાર્થી જીવન ચાલુ છે. કેમ કે આ વિજ્ઞાન ગમે તેટલું આગળ વધશો ક્યારેય તમે સંપૂર્ણ થવાના નથી. બસ પ્રયત્ન કરો કે તમારી કાલ આજના કરતા સારી હોવી જોઈએ, અને આજ ગઈકાલ કરતા સારી હોવી જોઈએ. બસ આ જ મારો એક પ્રયત્ન હોય પહેલેથી. ગુડ. છઠ્ઠી માન્યતા, લોકો એવું કહે છે હોમિયોપેથી દવાની કોઈ આડઅસર નથી. લોકો એવું કહે છે કે હોમિયોપેથી દવા તમે ગમે તેટલી વાર લો, ગમે તે રીતે લો, કોઈ પ્રોબ્લેમ નહીં, એની કોઈ આડઅસર નથી. હવે આઈ થિંક આ તો બહુ જ ખોટી વાત છે. તદ્દન ખોટું. હા, જેની આડઅસર હોય એની અસર હોય, અને અસર હોય તો આડઅસર હોય. જે મારક છે એ જ તારક છે. અને જો આડઅસર કોઈ જ ન હોય તો એની અસર પણ કોઈ જ ન હોય. ન હોય. સાચી વાત છે, સાચી વાત છે. એટલે પેલું ન્યૂટન, વિજ્ઞાની ન્યૂટનના ગતિના 3જા નિયમ પ્રમાણે શું કીધું? આઘાત ને પ્રત્યાઘાત, વિરોધાભાસ અને સમાન પ્રમાણમાં હોય. એટલે જેની અસર છે એની આડઅસર છે, અને આડઅસર થતી હોય તો તમારે અસરને મેનેજ કરવી જ પડે. ગુડ. એટલે હોમિયોપેથી જે છે ને, કોઈ પણ મેડિકલ સાયન્સ, એલોપેથી સાયન્સમાં અત્યારે આડઅસરથી લોકો ત્રાહિમામ કરી ગયા છે. એનું કારણ જ આ છે કે એ લેવલ પર સ્ટડી નથી થતું કે આડઅસરો કેવી રીતે ક્રિએટ થાય છે. એ બહુ જ એક અલગ આખો ઇસ્યુ છે જેને અત્યારે સ્પર્શવાની કોઈ જરૂર નથી. પણ હોમિયોપેથીનો મુખ્ય હેતુ શું? વ્યક્તિને આડઅસર વગર સારામાં સારી રીતે કાયમી ધોરણ પર કેમનું મટે ત્યાં જ અમારો પ્રયત્ન હોય. અને આડઅસર રોકવી હોય તો એનો ઉપયોગ કંટ્રોલમાં હોવો જોઈએ. પેલું કહે છે ને કે તીર છોડતા પહેલા તમારે જે વિચારવું એ વિચાર લેવાનું, તીર છોડ્યા પછી ના વિચાર. એટલે વિચારો 1000 વાર થાય, એક્શન એક જ વાર થાય. એટલે મારો હંમેશા પ્રયાસ, હું જયારે કેસ સ્ટડી કરતો હોઉં તો એટલું બધું વિચારતો હોઉં છું, એટલું બધું ઊંડાણમાં ઉતરી જાઉં કે મને ખબર પડી જાય કે મારે આ જ જગ્યાએ તીર મારવાનું છે, ત્યાં મને એનો ઉકેલ દેખાશે. નહીં તો પેલું ઉરઝુડિયું કરો તો આડઅસર થાય, એનો તો કોઈ મતલબ જ નથી રહેતો. પછી આ હોમિયોપેથી દવા હાથમાં લઈ નથી શકાતી. આમ કહેવાય કે બહુ આશ્ચર્યજનક વાત છે કે હોમિયોપેથી દવા હાથમાં નહીં. મેં બી સાંભળેલું, આને અડાય નહીં, આ ગોળીને અડ્યા વગર ઢાંકણામાંથી સીધી લેવા જો હાથમાં લ્યો તો ખલાસ. જો શું કરવું સાહેબ? આ તો સારું કર્યું, આ તમે આજ અમારી આ બધી ખોટી ગેરસમજણ કાઢી, તમને લાખવાર થેન્ક યુ. તમારે ગુરુજી આશીર્વાદ આપવાના. તમે મને તમારો સેવક જ ગણજો, અને મને પણ ગમ્યું કે આપના બધાની વચ્ચે મારું મન ત્યાં છે, ભલે શરીર અહીં છે. કેમ કે મને ખુદને, હું એટલો બધો ધાર્મિક વ્યક્તિ છું, અને એટલું બધું મને સંત જીવન સ્પર્શે છે. ઇવન મારા ગુરુ પણ સાહેબ, જયારે હું સાંઈ બાબાને, જયારે મને જીવનમાં પરચા ચાલુ થયા, મને અત્યાર સુધી મારા જીવનમાં સાંઈ બાબાના 5000 ઉપર પરચા થયા હશે.
ઓહો. અને તમને હું સાંઈ બાબાના સાક્ષાત્કાર તરીકે જોઉં છું કે જે મેં વાંચ્યું હતું, જે મેં અનુભવ્યું હતું, એ બધું જ તમારામાં છે. એટલે હવે કહેવાય કે મારા માટે તમે સાંઈ બાબાનું જીવન સ્વરૂપ જ કહેવાય ગુરુજી. હોમિયોપેથી દવા શું છે ગુરુજી? દર્દી પોતાનાથી લઈ શકે છે, બીજાનાથી નહીં. આમાં એવું છે કે હોમિયોપેથી દવા જે છે એ એકચ્યુઅલી કહેવાય કે એમાં જે લિક્વિડ હોય છે એ બહાર સરફેસ ઉપર હોય છે, બહાર લિક્વિડ ભીનાશ હોય છે. એટલે હોમિયોપેથી દવા ચેતાતંતુથી કામ કરે છે. તમે જીભ પર મૂકો એટલે ચેતાતંતુથી મગજમાં જાય અને મગજથી આખા શરીરમાં ફેલાય. એટલે ધારો કે તમારી દવા અખંડ કૃતિ સ્વામીજી સપોઝ હાથમાં લે છે, તો એ જો સેન્સિટિવ હોય તો એમની આ દવાની અસર એમનામ ચાલુ થઈ જાય. અચ્છા. બાકી તમે તો લઈ જ શકો. ગુડ. બીજાની દવા બીજા હાથમાં નહીં લેવાની. હા, એનું કારણ છે કે નહીં તો અસર ચાલુ થઈ જાય. અમે ઘણા બધા અનકોન્શિયસ પેશન્ટ, ધારો કે હું ગઈકાલે જ ઝાયડસ હોસ્પિટલમાં ગયો હતો, ત્યાં એક પેશન્ટ કોમામાં છે, બરાબર છે, તો એમને ચામડી પર ઘસવા દવા આપી અમે. અચ્છા. ચામડી પર ઘસવાની દવા. તો ચામડીમાં ચેતાતંતુ તો છે જ ને, ભલે બધું મોઢા પર તો બધું ચડાયેલું છે, બધું કશું ખાતા પીતા નથી, તો ચામડી પર ઘસવા દવા આપી. એટલે કશું ખોટું નથી, તમારાથી લઈ શકાય. ઇવન હું પોતે દવા લઉં છું ને તો હું પોતે હાથમાં ગણી જ લઉં છું. સરસ. લોકોને પણ સલાહ આપું છું તમે ગણીને લેજો, બરાબર, તો એ વધારે સારું રહે. પણ લોકો પેલું ઢાંકણામાં લે છે બોટલના, એ પણ ચાલે, પણ હાથમાં લઈ શકાય. પણ તમારી દવા બીજા ના લઈ શકાય. નહીં તો પ્રકૃતિ જો મેચ ના થતી હોય તો અધકતરી અસર આવે. સમજાઈ ગયું. હા, ગુડ ગુડ. હવે આ હતી સ્વામીજી લોકમાન્યતા. હજી આપને કાંઈક બીજો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આપ મને કહો, તો એ પ્રમાણે હું આપને મેં સાહેબ એવી વાત સાંભળેલી કે હોમિયોપેથી માત્ર સ્કિનના દર્દોને મટાડે છે, બીજા બધામાં નહીં. ચામડીના દર્દોમાં જે સારું કામ કરે છે. એટલે એવું તો નથી સ્વામીજી. એકચ્યુઅલી જેમ મારા ગુરુએ કીધું 60 વર્ષના અનુભવ પછી પણ, કે હજી હું સમજી નહીં શક્યો હોમિયોપેથી ક્યાં કામ નથી કરતી. આજે એલોપેથિક ડોક્ટર્સ કહે છે ને ભાઈ હવે મારો વિષય પૂરો થઈ ગયો, મેં મારાથી થતું એટલું બધું જ કરી દીધું, હવે આગળ હું કશી મદદ નહીં કરો, વ્યક્તિની સેવા કરો, તમે ઘેર લઈ જઈ, એવું કે છે. અમે એવું ક્યારેય ના કહીએ. અમે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મદદ કરી શકીએ. વાહ. જે ડોક્ટરનું કામ જ લોકોનું જીવન બચાવવાનું છે કે સેવા કરવાનું છે, એ અમે 10 ગણી આગળ સુધી કરી શકીએ. અમારી પાસે ટર્મિનલ સ્ટેજ કેન્સરના પેશન્ટ્સ આવે છે, છતાં પણ અમે કરીએ છીએ. આ વિજ્ઞાન મને બહુ ગમ્યું. જો અમારા આયુર્વેદના વૈદ્યો, હવે આયુર્વેદમાં શું લખ્યું અમે તો બહુ વાંચ્યું નથી, પણ અમારા આયુર્વેદના વૈદ્યો એમ કહે છે કે અમુક રોગ હોય એ એના પ્રારબ્ધનો હોય, અમુક ક્રિયમાણ હોય, અમુક આ હોય, એટલે ભેળું શાસ્ત્ર ને કર્મ ને પ્રારબ્ધન ક્રિયમાણ ને આ તેને ભેળવીને પછી અમારા આયુર્વેદ વૈદ્યો હોય એવું કે આ રોગ તો મટવાનો જ નથી. એ અગાઉથી જ કહી દે કેમ જે આ પ્રારબ્ધનો છે, એટલે આ મટે નહીં. એટલે એ એમ સમજે છે કે આને આપણે હાથમાં જ ન લેવાય, કેમ જે આ તો એના પૂર્વજન્મના પાપમાંથી થયેલો રોગ છે, એટલે આ કાંઈ મટે નહીં. પછી જઈએ અમે એલોપેથીમાં. પછી એલોપેથીવાળા અમારી દવા અમુક સમય સુધી કરે છે, એટલું વળી સારું, કાંઈક રાહત આપે, કાંઈક ઇન્જેક્શન આપે, આમ છે તેમ છે. પછી છેલ્લે એ લોકો કહે કે હવે આમાં તમે સેવા કરો, બીજો કાંઈ ફેરફાર પડે એવું નથી. અને પછી અમે જઈએ દવા તમે કહો છો કે અમે ઠેઠ સુધી મદદ કરીએ છીએ, આ વાત અમારા માટે બહુ સારી કહેવાય. ગુરુજી હું તમને બહુ દિલથી કહું ને તો હું પર્સનલી એવું માનું છું કે ભગવાને મને મારી લાયકાત કરતા વધારે આપ્યું છે. મા બાપને ભગવાનના આશીર્વાદ મારા માથે છે, એટલે ધાર્યા કરતા વધારે પ્રગતિ કરી છે, ધાર્યા કરતા વધારે મને ભગવાને આપ્યું છે. અને ભગવાન જેટલી પણ પ્રગતિ કરાવે છે એને હું લાયક થઈને કામ કરું છું. બાકી મેં ક્યારે પ્રગતિ કરવી છે, મારે આમ થવું છે, મારે આમ થવું છે, એવું ક્યારેય મેં આશા રાખી નથી. ભગવાને જે આપ્યું એને સ્વીકાર્યું. ભગવાન રોટલી આપે તોય આભાર, ના આપે તોય આભાર, જે તારી ઈચ્છા હશે હું કરીશ. એટલે મને અત્યારે મારું જે જીવન, હું જે હવે ધીમે ધીમે જે દિશામાં જવા માંગુ છું, એ એવા ફિલ્ડ મને લેવા છે કે જેની અંદર મેડિકલ સાયન્સમાં ટ્રીટમેન્ટનો અભાવ છે. એમાં કેન્સર મુખ્ય, પછી માનસિક તાણ, જે માનસિકથી લોકોને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેટલા બધા લોકો, અમે અમારી ગઈકાલની જ વાત કરું તમને હું, એ પેશન્ટને 1 મહિનો પૂરો થયો. એ બેન જે છે એમની ઉંમર ખાલી 29 વર્ષ છે અને એમને પાછલા એમના લગ્ન જીવનના 2 વર્ષમાં 29 વાર સુસાઇડનો ટ્રાય કર્યો છે. 29 વાર.
29 વાર સુસાઇડનો ટ્રાય કર્યો છે. જે બેન અમને 1 મહિના પહેલા મળ્યા હતા, અમે એમની દવા કરી. એ બેનનો ગઈકાલે જ મેં ફોલોઅપ લીધો. ગુરુજી ભગવાનના આશીર્વાદ છે, 60% ફાયદો છે. સારું કહેવાય. એટલે કહેવાય કે અત્યારે એવી પરિસ્થિતિ છે કે માણસ દિશાહીન થઈ ગયો છે. અને પછી શું થાય કે અંદર એટલા બધા મગજમાં ગૂંચવારો ઊભા થાય ને, એટલે પછી જીવન પૂરું કરવાની જ હવે પછી વાત આવે. હવે માણસમાં સહન શક્તિ, ધર્મ, સેવા, પ્રેમ બધું ખૂટવા માંડ્યું છે. હવે પેલું શું, પેલું ગુજરાતીમાં કહેવત છે ને, એક તો મારું શું એમ, કોઈ પણ જગ્યાએ જઈએ તો મારું શું, મારો ફાયદો શું એમ, મારું શું. અને બીજો શબ્દ શું, મારે શું, જ્યાં જે થવું હોય થાય, મારે શું, મારું શું કે મારે શું, મારે શું. હા, બે એટલે ઉપડી ગયું. હા, એટલે હવે છે ને લોકો સ્વાર્થી થઈ ગયા છે. અને હવે લોકો પોતપોતાનું જોતા થયા છે, પણ એમાં કોકને દુઃખ પડે છે આપણા લીધે, કોઈ નથી જોતું. એટલે આ કળિયુગ છે, ઘોર કળિયુગ તરફ આપણે જઈ રહ્યા છે. એમાં આપના જેવા સંત શિરોમણી સેવક જ પ્રભુના અમને બધાને માર્ગદર્શન આપી શકે. બાકી તો દુનિયા નેગેટિવ થઈ જાય આખી. એટલે મારી દ્રષ્ટિએ અમે જે સેવા કરીએ છીએ એ તો કદાચ બીમાર વ્યક્તિને કરીએ છીએ, કે જે દર્દી અમારી હોસ્પિટલમાં આવે એની કરીએ છીએ, અને એના લીધે અમે પૈસા પણ કમાઈએ છીએ, જેથી અમારી રોજીરોટી ચાલે છે. તમારી જે સેવા છે એ તો ખરેખર બહુ ઉચ્ચ કોટીની સેવા કહેવાય. કે ભાઈ તમે સમાજની સેવા કરો છો, કોઈ પણ પ્રકારની આશા વગર સેવા કરો છો, અને કહેવાય કે આખી હજારોની સંખ્યામાં લોકો આપના વડે તૈયાર થાય છે, આપના વડે સદમાર્ગ પર ચાલે છે. જેને તમારી સેવા તો બહુ મોટી કહેવાય અમારા કરતા. અમારે તો શું છે, લોકો અમારી સેવા કરે છે. અમને કપડું આપે, રસોઈ આપે, અમારી દવાના પૈસા આપે. અમારી તો તમે બધા સેવા કરો છો, અમે તો શું સેવા કરવાના. ના, આ તમારી મહાનતા છે. પણ પેલું કહે છે ને ગુરુજી કે ઝાડ ઉપર જયારે ફળ આવે છે ત્યારે ઝાડ નીચે રમે છે, ધરતી તરફ જાય છે. એમ માણસ મહાન ને દિવ્યતા આવતી જાય, એનામાં પરમ તેજ આવતું જાય ને, એટલે એટલો વધારે ડાઉન ટુ અર્થ થઈ જાય. નહીં, એટલે એ હકીકત છે કે અમે જો નથી ધંધો કરતા, નથી નોકરી કરતા, નથી કંઈ કામ કરતા, પ્રભુનું નામ લઈ, લોકો અમને કેટલા પ્રેમથી સાચવે, ભગવાનના સન જાણી, સ્વામી તમને આજ અમારે ફ્રૂટ જમાડવું છે, તમે આ જમો, તમે આવું બધું. આ તો બધું અમારા માથે તો બહુ ઋણ છે બધાનું. અમે તો એ ઋણ ક્યારેય અદા કરી શકવાના નથી. એટલે ધન્યો ગ્રસ્તાશ્રમ કહ્યું. ગ્રસ્તાશ્રમી પુરુષ પોતાનું કરે, પોતાના બાળ બચ્ચાનું કરે, મા બાપની સેવા કરે, અને અમારા જેવા સાધુ સંતોની સેવા કરે. આમ કેટલી બધી એ લોકો સેવા કરે. અમે તો સેવા લઈએ છીએ. ના, એવું સહેજે નથી. ઉલટાનું તમારી સેવા કરવામાં ગુરુજી 10% ધારો કે સેવા કરીએ તો કુદરત અમને 1000% આપે છે. એ તો પાછા એ કામ ભગવાન કરે છે. એટલે એનો અર્થ એ થયો કે તમે એક પવિત્ર માધ્યમ છો કે જેના વડે સાચા દિલથી સેવા કરીશું તો કુદરતના આપણને આશીર્વાદ જ મળે છે. અને પેલી એક કહેવત છે ને કે જેનામાં જતું કરવાની વૃત્તિ હોય ને એનું જીવનમાં ક્યારેય કોઈ દિવસ કશું જતું નથી. વાહ. એટલે જેનામાં જતું કરવાની વૃત્તિ હોય એને કુદરત 4 ગણી આશીર્વાદ, બક્ષિસ, પ્રેમ આપી જ દેતા હોય છે. એટલે એક સ્વરૂપ જોઈએ ને, છે આપણે બધું જ સાંભળીએ છીએ, ભણીએ છીએ, વાંચીએ છીએ, અનુભવીએ છીએ, પણ એક આકાર જોઈએ કે આ બી એક દ્રષ્ટિ છે જેને બી સંતોષ મળવો જોઈએ. તો અમે આપને જોઈએ તો આપના વડે અમને પણ આશીર્વાદ મળે કે ભાઈ અમે ભગવાનનું સ્વરૂપ જોયું અને તમારી સેવા કરીએ તો ભગવાનના આશીર્વાદ મળે. સારું સાહેબ. છે આગળ આપણે જી હોમિયોપેથી અને સ્વભાવ. એટલે આમાં મુખ્યત્વે આખો આ જે જવાબ છે એ બહુ ધાર્મિકતાને આધારિત છે કે આપણે જે કહીએ છીએ ને કે આનો બહુ ખરાબ સ્વભાવ છે, આ તો આવો છે, આ તો તેવો છે, આ તો નાલાયક છે, આ તો ગંદો છે, પણ એકચ્યુઅલી એ વો ગલત નહીં હે, વો અલગ હે. वो गलत नहीं है, वो अलग है. એટલે કુદરત એવું કહે છે કે જેમ ઝરણું આગળ આવે છે, નદી બને છે અને દરિયાને મળે છે, એવી રીતે આત્મા મુસાફરી કરતો કરતો, શરીર બદલતો કપડા બદલતો પરમાત્માને મળે છે. એટલે દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ છે. એક वो गलत हो सकता है लेकिन अलग हमेशा होता है. એટલે જે કહેવાય કે આપણે જે સ્વભાવ અને એ સ્વભાવ ઉપર જ હોમિયોપેથીનો સૌથી મોટો કહેવાય કે જોવાનો દ્રષ્ટિકોણ છે. ધારો કે પાણીનો ગ્લાસ છે,
અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે, તો કોઈ એક વ્યક્તિ એવું કહેશે કે ભાઈ અડધો ગ્લાસ ભરેલો છે, કોઈ એવું કહેશે અડધો ગ્લાસ ખાલી છે, કોઈ એવું કહેશે કે અડધો ગ્લાસ પાણીથી ભરેલો છે અને અડધો ગ્લાસ હવાથી ભરેલો છે. તો ત્રણેય સાચા. શારજાએ તાજમહાલ બનાવ્યો તો કોઈ એક વ્યક્તિ એવું કહેશે કે દુનિયાનું એક કેટલું મોટું નામ છે, વન ઓફ ધ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, કેટલો જબરજસ્ત પ્રેમ શારજા કરતા હતા કે એમને તાજમહાલ બનાવ્યો. બીજો માણસ એવું કહે છે કે શારજા જેટલો નાલાયક માણસ કોઈ ના કહેવાય, ઈગો વાળો માણસ કહેવાય કે એને તાજમહાલ તો બનાવ્યો પણ પછી બધાના હાથ કાપી નાખ્યા કે જેથી ફરી બીજો તાજમહાલ ના બને, એટલે આ તો બહુ સ્વાર્થી માણસ કહેવાય. ત્રીજો એવું કહે છે જો ભાઈ આપણને પ્રેમથી કોઈ લેવા દેવા છે નહીં, આપણે ત્યાં જાઓ, ફેમિલી જોડે ખાઈ પીને લહેર કરો, ચા પાણી નાસ્તો કરો, વાતાવરણ સરસ છે, બેસી ઘેર પાછા આવો. એટલે દરેક પરિસ્થિતિ, દરેક હકીકતને જોવા માટે તમારી અંદર એક સોફ્ટવેર કુદરતે આપેલું છે જેનું નામ છે સ્વભાવ. અને સોફ્ટવેર દરેકનું અલગ અલગ હોય છે, એટલે વ્યક્તિનું જોવાનો દ્રષ્ટિકોણ બી અલગ અલગ હોય છે, અને એ સ્વભાવ જ એનું ભવિષ્ય ને એનું નિમે છે. આ જે સંત જીવન જે છે એ સૌથી પવિત્ર એટલા માટે કહેવાય કે જીવનના ઘણા બધા પ્રશ્નો આવતા આપણે અટકાવી દઈએ છીએ. સંત જીવનના લીધે મોહ માયા ઘણા બધા લેવલ પર કપાઈ જાય, એટલે જે તમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય એ ઘણા બધા લેવલ પર બ્લોક થઈ જાય, એટલે એ વસ્તુ આપણા સ્વભાવને પણ નિખારે અને આપણું જીવન પણ સુધારે. એટલે હોમિયોપેથી એવું કહે છે કે સ્વભાવને જોડે દવાનો મૂળભૂત સંબંધ છે. આપનો ગુરુજી જ્યારે મેં કેસ લીધો, આપને ખ્યાલ હશે કે મેં આપના સ્વભાવ વિશે કેટલું બધું આપને પૂછ્યું હતું, કે જેથી મને એકચ્યુઅલ ખબર પડે કે સ્વભાવ અને વિચારસરણીથી બીમારી જોડે શું સંબંધ છે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, જીવન, હોમિયોપેથી અને જીવનશૈલી. શરીર, આત્મા અને મન, આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જબરજસ્ત સંકળાયેલા છે. અને એટલે ઘણી બધી વાર પેલું કહેવાય છે ને કે એક છોકરો ધીરુભાઈ અંબાણીના ઘેર જન્મે છે, એક છોકરો ગરીબ ઝૂંપડપટ્ટીમાં જન્મે છે, એક છોકરો 100 વર્ષ જીવે છે, એક છોકરો 100 મિનિટ નથી જીવી શકતો, એક છોકરો સોનાની થાળીમાં રોટલી મળે છે, એક છોકરાને પાણી નસીબ નથી થતું પીવા માટે. તો આ બધું શું છે? આ બધા તમારા કર્મ છે. પાછલા જન્મનું તમે લઈને આવ્યા છો અને આ જન્મમાં આવતા જન્મનું બનાવવાના. એટલે અલ્ટિમેટલી આત્મા, શરીર અને મન, આ ત્રણેય વસ્તુઓનું હોમિયોપેથી જોડે જબરજસ્ત કનેક્શન છે. એટલે જીવન, હોમિયોપેથી ને જીવનશૈલી તમારું ભવિષ્ય છે. અને છેલ્લું, સફળ જીવનના રહસ્યો. આની અંદર મારે કશું જ કહેવાનું ના હોય ગુરુજી, કેમ કે અલ્ટિમેટલી હું આના માટે તમે કહેશો એ વધારે સારું પડે. એટલે ખાલી કરુણા, સેવા અને ધર્મ, હોમિયોપેથી એવું કહે છે કે આ ત્રણ મૂળભૂત સિદ્ધાંત હોમિયોપેથીના જન્મદાતાએ જીવનમાં પણ કીધું છે કે મારું જીવન જ મારું સંદેશ છે. તમે આટલું ખાલી અપનાવશો તો કુદરત તમારું ધ્યાન રાખશે, અને તમે સેવા કરશો 4 ગણી કુદરતની તમારા પણ પ્રેમ તમને મળશે. એટલે આ કહેવાય કે હોમિયોપેથીના મૂળભૂત સિદ્ધાંત હતા જેના ઉપર હોમિયોપેથી બની છે. અને આ એક હોમિયોપેથિક સરળ પરિચય તરીકે સ્વામીજી હું હવે મારું જે વાક્ય છે એ હું પૂરું કરું છું. મારે જે બી કહેવાનું હતું એ પૂરું કરું છું સ્વામી. બહુ સરસ. કરુણા, સેવા અને ધર્મ એ મૂળભૂત જીવનશૈલી સુખી થવાની એ વાત બહુ સાચી છે. ગમ્યું આપણને. કોઈ સંતોને કઈ પ્રશ્ન હોય તો હજી પૂછી લો. અમારે કૃપાળુ સ્વામી હાથ ઊંચો કરે છે, પૂછ. જય સ્વામિનારાયણ. સર, હોમિયોપેથીમાં સર્જરી છે કે નહીં? સર્જરીની જરૂર નથી. ત્યારે દવાથી પતતું હોય તો પછી સર્જરીની જરૂર શું છે? અમારી પાસે ઘણા બધા એવા પેશન્ટ છે સ્વામીજી, ધારો કે કઈ કોકને એપેન્ડિક્સનો પ્રોબ્લેમ થયો અને ડોક્ટર એવું કે તાર સર્જરી કરાવવી પડશે. પણ હોમિયોપેથીમાં એવી દવાઓ છે કે જે એપેન્ડિક્સને દવાથી જ ઓગાળી દે તો સર્જરી બચી ગઈ. પિત્તાશયની કોથળીમાં પથરી છે ધારો કે, અથવા કિડનીમાં પથરી છે અને એને સર્જરી કહ્યું કે ભાઈ તમારે સર્જરી કરાવવી પડશે, નહીં તો એનો કોઈ ઉકેલ નથી, તો હોમિયોપેથી એ દવા આપે જે પથરી ઓગળી જાય. એટલે બીમાર ક્યાંથી પડ્યો તેને સમજો એટલે તમે એને રિવર્સ કરી શકો. કોમ્પ્યુટરમાં પેલો જે કંટ્રોલ ઝેડ છે, અન્ડુ કરવાની સિસ્ટમ છે, એવું થઈ શકે. એ બરાબર. માનો કે કોઈ અકસ્માત થયો અને ભાંગતૂટ થઈ અને જરા એ આપવું પડે, એ કરવું પડે. તો એની વ્યવસ્થા કોઈ હોમિયોપેથીમાં કરી? જી, આમાં એવું છે સ્વામીજી કે એ જો ભાગતૂટ થઈ હોય જેમાં શરીર પોતે કારણ નથી, એ સંજોગ કારણ છે કે શરીરમાં
તોડફોડ થઈ છે. ધારો કે અંદરથી બીમારી આવતી હોય, ધારો કે કિડનીમાં પથરી થઈ, કે ગોલ્ડસ્ટોન થયો, કે પિત્તાશયની કોથળીમાં પથરી થઈ, અથવા એપેન્ડિક્સ થયું, કે જેની સર્જરી જ ઉકેલ છે, તો એ દવા તમે રોકી શકે. દવા તમને આરામથી ઘણો સારો ફાયદો આપી શકે. પણ જે બહારથી બીમારી આવે છે, એક્સિડન્ટ થયો અને હાથ પગ તૂટી ગયા, તો તમે શું કરી શકો કે એની જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ, ધારો કે સર્જરી કરવી પડે તો ભાઈ સર્જરી કરવી પડે, પણ હોમિયોપેથી દવાથી જે નવું હાડકું બનવાનું, જે નવી રૂજ આવવાની, કે નવી જેની શક્તિ રહેવાની, રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત રહેશે કે જે નવું આવશે એટલું પાવરફુલ હશે કે ફરી એ જગ્યા પર વાગશે કશું નહીં થાય. એટલે જે ધારો કે એક વ્યક્તિને 50 વર્ષની ઉંમરે ફ્રેક્ચર થયું, તો 50 વર્ષ પછી જે હાડકું આવવાનું એ 50 વર્ષ જૂનું જ આવવાનું, એમાં નાના બાળક જેવું હાડકું ના આવે. એટલે શું થાય કે એ જગ્યા પર ફરી વાગે તો ફરી એ જગ્યા પર ફ્રેક્ચર થવાના ચાન્સીસ ખરા, જેને સ્ટ્રેસ ફ્રેક્ચર કહેવાય. તો હોમિયોપેથી એવી દવા કરે કે એ 50 વર્ષ પછી જે નવું હાડકું આવે ને એટલું મજબૂત હશે કે જેની અંદર પ્રેક્ટિકલી સ્ટ્રેસ ફ્રેક્ચર નહીં થાય. એ ફરી એ જગ્યા પર આઘાત પડશે તો પણ અસરો નહીં થાય, અથવા બહુ ઓછી થશે. એમ આપણે સ્વામી એવું પૂછે છે કે આ સર્જરી સિસ્ટમ હોમિયોપેથીમાં છે કે પછી એલોપેથીમાં જઈને જ આપણે સર્જરી કરવી પડે? જી ના, એવી સિસ્ટમ નથી. એકચ્યુઅલી બહુ પ્રામાણિકતાથી હું તમને કહું તો આ દુનિયામાં ઘણા બધા વિજ્ઞાન છે અને દરેક વિજ્ઞાન લોકોનું ભલું કરવા બન્યા છે. પણ એ પણ એટલું જ હકીકત છે કે દુનિયાનું કોઈ વિજ્ઞાન સંપૂર્ણ નથી. ગુડ. એટલે ઘણી બધી વાર તમારે બીજા વિજ્ઞાનનો પણ અભિપ્રાય લેવો પડે અથવા ઉપયોગ કરવો પડે, એમાં કશું જ ખોટું નથી. રાઈટ રાઈટ. આજે આપણા માનનીય પ્રધાનમંત્રી પણ એવું કહે છે હોલિસ્ટિક મેડિસિન, કે ભાઈ એક જ છાપરા નીચે એક જ હોસ્પિટલમાં તમે બધી જ પદ્ધતિ મૂકી દો તો દર્દી માટે શું જરૂરી છે એનો નિર્ણય જાતે કરી લેશે. ગુડ. આપણી અંદર જે કુદરતે મૂકેલો ડોક્ટર છે ને એને એટલો મજબૂત કરી દો, જે આપની જીવનશૈલી, જે આપનું જે ધર્મ એ જીવન છે, જેટલું સંયમિત જીવન છે, તમે જેટલું કુદરતની નજીક રહીને જીવન જીવો છો. કુંડળધામ એ મારી જીવનની બહુ સારી યાદગીરીમાં છે, બહુ જ સારી યાદગીરી છે. એટલે એ જે તમારું જીવન છે એ જ તમને સારામાં સારી ઇમ્યુનિટી આપે છે. તો પછી કુદરત જ તમને મદદ કરતું હોય તો તમારા માણસની મદદની શું જરૂર છે? વાહ. ગુરુજી એક પ્રશ્ન પૂછો. ગુરુજી ઘણા સાંભળ્યું કોક હોમિયોપેથી કોક આખી ડબ્બી ખાઈ જાય ક્યારેક ક્યારેક. ગુરુજી ઘણી જગ્યાએ સાંભળેલું એવી રીતે, તો એને આડઅસર થતી કે નહીં થતી હોય એની? એ સ્વામીજી દવાના પ્રભાવ ઉપર આધાર છે, કેટલા પાવરમાં આપેલો છે. એટલે જ જો હાઈ પાવરમાં આપ્યો હોય તો કદાચ એની આડઅસર થઈ શકે છે. બાકી હોમિયોપેથીની અંદર એક જ ડોઝ કહેવાય. ડોઝની વ્યાખ્યા શું કે એક સાથે તમારી જીભ ઉપર કેટલી દવાઓ અડી એને ડોઝ કહેવાય. આપણે ઘૂંટડો કહીએ, ઘૂંટડો, તો એ ઘૂંટડો એટલે શું? એક સાથે તમારા જીભ મોઢામાં જેટલું ગયું એને ઘૂંટડો કહીએ. એવી રીતે જે એક ડોઝ તમારા જીભ પર સ્પર્શ્યો એ તમારો ડોઝ કહેવાય. પછી એ ડોઝ 4 ગોળીનો હોય કે એ ડોઝ તમારો 400 ગોળીનો હોય, એ પછી શરીર ઉપર જતું રહે છે કે કેટલી એની સિમિલારિટીઝ એટલે એની સામ્યતા છે, અથવા તો પછી કેટલા હાઈ પાવરમાં મેડિસિન આપેલી છે, જેના બેઝ ઉપર આ દવાની આડઅસરનો અભિપ્રાય નક્કી થાય. પણ 10 માંથી 8 કેસમાં એવું કશું નથી થતું હતું. પણ અમુક એવો ડોક્ટર જ એવો હોય ઉડજુડિયો કે ભાઈ દિવસમાં નહીં તો 4 ડબ્બીઓ ખવડાવે, કે દિવસમાં પેલી નાની સૌથી નાની 4 ડબ્બીઓ રોજ ખવડાવે, દિવસમાં 4 વાર ખવડાવે, 5 વાર ખવડાવે, તો પછી કોઈને બી થાય. હોમિયોપેથી છે ને શરીર અને જીવન એક ઉપર માને. ધારો કે આપણે ડાયનોસોર જોઈએ તેનામાં બી એ જ દવા જશે, હાથીમાં પણ એ જ દવા જશે, જીરાફમાં એ જ દવા જશે, ઉંદરમાં બી એ જ દવા જશે અને કીડીમાં પણ એ જ દવા જશે, જે આપણે લઈશું માણસ તરીકે. એટલે શરીર એક છે, જીવ એક છે. ભલે માણસને 10 અલગ અલગ જગ્યા પર બીમારી છે, ધારો કે બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, બાયપાસ સર્જરી થયેલી છે, કેન્સર થયેલું છે, ડિપ્રેશન છે, પણ દવા એક જ જશે જે બધાને કવર કરતી હોય. જ્યારે એલોપેથીમાં કેવું છે, કિડની વાળા ડોક્ટર પાસે કિડની દવા લેવા જવાનું, હૃદયના ડોક્ટર પાસે હૃદયરોગની દવા લેવા જવાનું, કેન્સર વાળા ડોક્ટર પાસે કેન્સરની દવા લેવા જવાનું, બાયપાસ સર્જરી થઈ હોય તો બીજા ડોક્ટર હોય, સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય તો મગજના ડોક્ટર હોય. એટલે આ બધું ભેગું થાય ને એટલે જાજા રસોઈયા ખાવાનું બગાડે, એટલે પછી કેસ આખો ચૂ થઈ જાય અને પછી શું થાય એ કોઈને ખબર ના હોય. એટલે હોમિયોપેથી શું કહે છે, એક જ દવા આપો અને એ દવા એવી હોવી જોઈએ કે વ્યક્તિને એકદમ આર પાર એની પ્રકૃતિને અનુકૂળ હોય. જેમ મેં કીધું એ રીતે કે દરેક વ્યક્તિ વિશેષ છે, એકબીજા કરતા દરેક સજીવ, તમે વનસ્પતિ, તમે ખનિજ, તમે પ્રાણીઓ, આપણે મનુષ્ય, બધા એકબીજાથી બહુ જ અલગ છે ચોક્કસપણે.
આપણે બધા ધારો કે પુરુષો છીએ, પણ દરેકનો સ્વભાવ અલગ છે, દરેકનું જીવન અલગ છે, દરેકનો ભૂતકાળ અલગ છે, દરેકને ભાવતી વસ્તુઓ અલગ છે, એનાથી એની અલગતા ખબર પડે એ રીતે. બીજો મારો પ્રશ્ન એવો છે કે આ એલોપેથીવાળા જે દવાઓ માર્કેટમાં મૂકે તો પહેલાં ઉંદરડા ઉપર પ્રયોગ કરે, કોઈ વાંદરા ઉપર કરે, કાંઈ પ્રાણી ઉપર કરે, પછી માણસ ઉપર પ્રયોગ કરે અને પછી એમાંથી કાંઈ તારણ કાઢીને આ સક્સેસફુલ જશે એ રીતે કરીને પછી માર્કેટમાં મૂકે. તો આપણી આ હોમિયોપેથીની દવાનો કોઈ એવા પ્રયોગ પ્રાણી હે? જી સ્વામીજી, એકચ્યુઅલી હોમિયોપેથી દવા એ એલોપેથી કરતા, હવે બહુ જ પ્રામાણિકતાથી કહું અને થોડું સ્પષ્ટ રીતે કહું તો એલોપેથી કરતા હોમિયોપેથી દવા વધારે એડવાન્સ્ડ છે. બીકોઝ એલોપેથી દવાઓ જે છે એ કૂતરા, બિલાડા, ઉંદેડા, પ્રાણીઓ પર ટેસ્ટ થઈ છે અને માણસને અપાય છે, જ્યારે હોમિયોપેથી દવા માણસ ઉપર જ ટેસ્ટ થઈ છે અને માણસ ઉપર જ અપાય છે. એટલે પ્રાણીઓનું બનાવટ અલગ છે, પ્રાણીનો સ્વભાવ અલગ છે, પ્રાણીની એનાટોમી, ફિઝિયોલોજી જે આખું સ્ટ્રક્ચર કે આખું અલગ છે અને માણસને અપાય છે એ અલગ છે. નાના બાળકને ઓછો પાવર, મોટા માણસને મોટો પાવર, જાડીઓ હોય તો એને ડબલ પાવર, ઉંમરલાયક લોકોને અલગ પાવર, એવું હોમિયોપેથીમાં નથી જે એલોપેથીમાં છે. એટલે હોમિયોપેથી દવા એ માણસ ઉપર જ ટેસ્ટ થઈ છે અને ટ્રાયલ 3-4 વર્ષ સુધી ચાલ્યા છે, જ્યારે એલોપેથીનું કોઈ ટ્રાયલ 6 months to 12 months થી લાંબુ નથી ચાલતું, બીકોઝ એની તો આડઅસર થવા માંડે. એટલે હોમિયોપેથીના જે ટ્રાયલ છે એ 4 વર્ષ 5 વર્ષ સુધી ચાલ્યા છે. અને એવું નહીં કે હવે આ ધારો કે દવાનો ટ્રાયલ આપણે ઇન્ડિયામાં કર્યો, પછી હું એ લિટરેચર મૂકું અમારા વિજ્ઞાનમાં તો અમેરિકામાં કોઈ ટ્રાયલ કરે, જર્મનીમાં કોઈ ટ્રાયલ કરે, એવી રીતે કેટલી બધી જગ્યા બધી ટ્રાયલો થઈ અને ઇન્ફોર્મેશન ચોપડીમાં મુકાયેલી છે. જ્યારે એલોપેથીમાં કેવું છે કે દવાઓ બદલાયા કરે છે. પહેલા શું હતું, એન્ટીબાયોટિક, ધારો કે પેનિસિલિન હતી, કે પેનિસિલિન આપતા તો ફાયદો થયો, પછી એની રેઝિસ્ટન્સ આવ્યું, રેઝિસ્ટન્સ એટલે શરીર સ્વીકારતું નહોતું, પછી બીજી એન્ટીબાયોટિક, પછી ત્રીજી એન્ટીબાયોટિક, પછી ચોથી એન્ટીબાયોટિક, એમ બદલાતું ગયું. કેમ કે અલ્ટિમેટલી એ કેમિકલ ડ્રગ્સ છે, એ ક્રૂડ સાયન્સ છે. હોમિયોપેથી એ કુદરતી વિજ્ઞાન છે, એટલે કુદરતના નિયમો બહુ જ સ્પષ્ટ છે. કુદરત 250 વર્ષમાં જરા પણ બદલાયું નથી, બીકોઝ એ કાયમી નિયમો છે. એટલે હોમિયોપેથીમાં એક નહીં તો બીજી રીતે એ જ રીતે ચાલતું જાય છે. એટલે હોમિયોપેથી આઈડિયલી જોવા જઈએ તો વધારે સાયન્ટિફિક અને વધારે કહેવાય કે સ્ટ્રેટ ફોરવર્ડ કેલ્ક્યુલેટિવ સાયન્સ છે કમ્પેર ટુ બીજા બધા વિજ્ઞાન કરતા. બીજો પ્રશ્ન મારો એ કે આયુર્વેદની અંદર હર્બલ છે, કુદરતી છે, તો જે ધરતીમાંથી થાય છે એને જ એ લોકો બનાવે છે દવા, પરંતુ આયુર્વેદિકમાં ઘણીક બાબતો એવી છે કે માની લો કે તમારે ફલાણો રોગ છે તો તમે મૂળાના કટકા કરી પાણીમાં ભરી એ માટલીમાં નાખી તમે 1 મહિનો સુધી ભોમણ દાટી દો, એ પછી એને મહિના પછી કાઢો, પછી એનું જ્યુસ બનાવો, પછી આ નાખો, આ નાખો, આ નાખો, એ પીવો. એવું તેવું આમાં ઘણું બધું આયુર્વેદમાં હોય છે અને કરતા હોય છે, બહુ વિધ બધું બનાવતા હોય છે. એવું આમાં કાંઈ ખરું? એટલે એવું બધું 250 વર્ષ પહેલા થયું અને પછી એ દવાઓ બની ગઈ, જે દવા અત્યાર સુધી ચાલતી આવે છે, એની જ ચાલતી આવે છે. હવે એવું ફરીવાર કરવાની એનો ભાગ ચાલતો આવે છે. મારી વાત સાંભળો કે એ માની લો કે એ બાટલી ખૂટી ગઈ તમારી, તો પછી ફરીવાર કરવાની કોઈ જરૂર જ નહીં, કરીને ગયા એ હવે 1000 વર્ષ ચાલશે. ના, એક સેકન્ડ, આમાં એવું છે સ્વામીજી કે દવાનો બનાવટ જે છે ને, દવાનું બનાવટ એ જ્યારે બની છે ને ત્યારે તો લગભગ લાખો લીટરમાં બની છે, અને તેમાંથી તમારે એક જ ટપકું લેવાનું હોય આગળની દવા બનાવવા માટે. એટલે સમય આવશે જ્યારે દવાઓ ખૂટવાની છે. હું તમારી વાત સાથે સમજ છું કે આથી 100 વર્ષ પછી 150 વર્ષ પછી કદાચ એવો સમય આવશે કે હોમિયોપેથી દવાઓ ખૂટવા મળશે, પણ જ્યાં સુધી ચાલે છે ત્યારે અમારા હોમિયોપેથીમાં એવું ચોખ્ખું લખ્યું છે કે દવાનો ઉપયોગ બહુ સમજી વિચારીને કરવો. વહેલી ખૂટાડી દેજો ને તો અમુક ગુડજોડિયા ડોક્ટર હોય એ તો હાવ ઠોકાઠોક કરતા હોય, શું થાય પછી ખોટવાડી દે. હા, એટલે પ્રશ્ન એ જ છે અત્યારે, જેમ કે ધારો કે બ્રાયોનિયા નામનો એક પ્લાન્ટ છે, એ પ્લાન્ટ નોર્થ અમેરિકામાં થતો હતો, એ પ્લાન્ટ હવે થતો જ નથી પાછલા 150 વર્ષથી. હવે એમાંથી જે દવા બની છે એ દવા ખૂટવાના આરા પર છે. હવે એ દવા અમે સાંધાના દુખાવા માટે બહુ કોમનલી ઉપયોગ કરીએ છીએ, પણ એવા ઘણા બધા હવે નવા રિસર્ચ થઈ રહ્યા છે કે તમારી પાસે દવાઓને એમ તમે કેમનું એને રેપ્લિકેટ કરી શકો. એટલે આ પ્રશ્ન તમારો બહુ જ વ્યાજબી છે અને બહુ જ સાચો છે, પણ એને આ અમારા વિજ્ઞાનની અંદર આવનારા 100 વર્ષ પછી કે 200 વર્ષ પછી એક પ્રશ્ન ઉભો થશે,
હાલની તારીખમાં એવો પ્રશ્ન નથી, પણ થશે. જી જી એટલે એલોપેથીમાં કેવું છે, લેબોરેટરીમાં બને છે, તમારે જ્યાં બનાવ્યું તો બનાવી દેવાય. પણ હોમિયોપેથીમાં એ પ્રશ્ન આથી 100-200 વર્ષ પછી ક્રિએટ થશે. હવે હું એમાં પ્રશ્ન પૂછું છું જી. કે જે દવા બનાવાઈ ગઈ છે, હજારો લીટરમાં બની ગઈ છે, હવે માની લો કે કોઈ માણસ એનો માલિક તો હશે જ, એની પાસે આ પડી હોય છે, ટીપણા ભર્યા છે. હવે એ માણસ આના ઉપર બહુ ભાવ ચડાવી દે ને કોઈને આપે નહીં ને એવી ગદ્દારી કરે તો શું કરવું? ગુરુજી, બહુ જ સાચો પ્રશ્ન છે. એના છે ને બહુ બધા અલગ એના, જ્યારે વિજ્ઞાન, અમારા હોમિયોપેથીના જે જન્મદાતા, જે એમનું 1843માં એમનું જીવન પૂરું થયું, એમનું શારીરિક જીવન પૂરું થયું, તો એમના એ જતા પહેલા ઘણા બધા આવા પોઈન્ટ્સ મૂકીને ગયા છે કે જેના બેઝ ઉપર આખા વર્લ્ડમાં એવા 18 થી 19 એજન્સીસ છે કે જેની પાસે આ દવાઓ બધી સ્ટોર છે. હા, અને એની અંદરથી જ તમને અમુક કંટ્રોલ્ડ પરમિશન ઉપર જ એ દવાઓનો ઉપયોગ કરવાની છૂટ છે. એમાંની જ આ બધી ફાર્મસીસ જે હું તમને કહું છું કે જર્મની ફાર્મસી છે, શ્વાબે, નેલ્સન છે, પછી હેલિયોસ છે યુકેની, આ બધી ફાર્મસીસ એ ઓરિજિનલ સોર્સથી કનેક્ટેડ છે. અત્યારે કેવું છે કે ધારો કે કેવું, હવે અહીંયા ધારો કે ઓર્ડિનરી બધા લોકો હોય એ તો ગમે તે આપી દે, આપણને કેમ નહીં ખબર પડે? એટલે જે સોર્સ છે ત્યાંથી જ તમે જોડાયેલા રહો એટલું વધારે સારું. એટલે નવી દવાઓ પણ ઉમેરાય છે, એવું નથી ઉમેરાતું. ધારો કે અત્યારે એક નવી દવા ઉમેરાઈ, એ કોરોનામાંથી જ દવા ઉમેરાઈ. કોરોના વાયરસ આવ્યો તો કોરોના વાયરસમાંથી જ અમે દવા બનાવી, જે અમે કોરોનાના પેશન્ટને આપીએ છીએ અને ખૂબ સરસ પરિણામ પણ મળે છે. હું અત્યાર સુધી લગભગ માર્ચ મહિનાથી 600 ઉપર કોરોના પેશન્ટ જોઈ ચૂક્યો છું અને ખૂબ સારા પરિણામ છે. એટલે નવી દવાઓ પણ આવે છે, નવું રિસર્ચ પણ થાય છે. પણ જે વસ્તુઓ આપણી પાસે છે એ આપણી ધરોહર કહેવાય, આપણા સંસ્કાર કહેવાય, આપણી ગળથુથી કહેવાય, એને તો સાચવી જ રાખવી પડે. એટલે એ તમે જે કયો પ્રશ્ન, એ આ તમારો બહુ જ લાંબો વિચાર છે અને ખરેખર બહુ સાચી વાત છે. 100-200 વર્ષ પછી અમારા વિજ્ઞાનમાં પ્રશ્ન ઉભો થશે. પણ અમે અત્યારે જે દવા વાપરીએ છીએ, ધારો કે દવા જે પેશન્ટને અમે આપીએ છીએ એ અમારી જોડે જે હોય તો ફ્રેશ પ્રિપેર્ડ હોય, પણ જે મેં કહ્યું રીતે કે 3rd ડેરિવેટિવ ઓફ આલ્કોહોલ, ઇનફેક્ટ 6th ડેરિવેટિવ ઓફ આલ્કોહોલ, જે દારૂ એટલે આલ્કોહોલ શબ્દ જે આપણે વાપરીએ છીએ એમાં બહુ જબરજસ્ત સંગ્રહણ શક્તિ છે. એ સંગ્રહણ શક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણે શુગર ફ્રી શું છે? ધારો કે ડાયાબિટીસમાં શુગર ફ્રી શું છે? મીઠો ટેસ્ટ જાળવી રાખે છે, લોહીમાં ખાંડનું પ્રમાણ વધારતી નથી. શુગર ફ્રી આપણે ડાયાબિટીસમાં જોજો, ખાવામાં બી શુગર ફ્રી ખાંડ વપરાય છે, આ તે બધું થતું હોય છે. એવી રીતે હોમિયોપેથીમાં આલ્કોહોલ જે છે એ સંગ્રહણ શક્તિ માટે ઉપયોગ થાય છે, પણ પેલું મદિરા પાન વાળું નહીં, જેના વડે એક સંદેશો એ તત્વ એ જળવાઈ રહે. ખોટો એક સંદેશો ગયો છે એ સમજાવો કે ન ગયો. હવે બીજું આપને હું પૂછું કે આપ જે ગોળીઓ બનાવીને આપો છો એ તમે એમાં જે ટીપુ દવા નાખો એ બધી ગોળીઓ શોષણ કરે અને આમાં હલાવી નાખવાની હોય જી, અને એ રીતે આપ આપો છો, એ બહુ સુવિધા સારી છે. પણ બહુ બારીક માત્રામાં એ લેવાની. પણ માની લો કે આપણે એ ડબ્બી અમારી પાસે હોય ને અમે ખાંડના થોડાક દાણા લઈને અમે જે ટીપું નાખીને અમે ખાઈ લઈએ તો લિક્વિડ ના લેવાય ગુરુજી, ના લેવાય. કે આ તો શુગર, આ 3rd ડેરિવેટિવ શુગર છે, આ ડાયરેક્ટ શુગર નો હોય. આપણે જે ખાંડનો ઉપયોગ કરીએ છીએ, જે ખોરાકમાં મીઠાશ માટે જે ખાંડનો ઉપયોગ કરીએ છીએ અને જે ગોળી અમે તમને આપીએ છીએ, બે અલગ અલગ વસ્તુ છે. અચ્છા, અચ્છા, હવે સમજો. ના ગુરુજી, તો પછી તો સારામાં સારું થઈ જાય, તો અમે પણ ખાંડનો સ્ટોક રાખતા થઈ જઈએ. હવે બીજો મારો પ્રશ્ન છે, જી ગુરુજી, થોડો આધ્યાત્મિકતા સાથે સંકળાયેલો છે. આપણું જે ભારતીય જે આપણા વેદો અને આપણું આર્ષદ દ્રષ્ટા ઋષિમુનિઓનો જે વિજ્ઞાન છે, ભગવાન શ્રી કૃષ્ણે જે ગીતામાં જ્ઞાન કીધું અને આપણા વેદોએ જે ભગવાનના મુખમાંથી નીકળ્યા છે, એની અંદર જે બધું વર્ણન છે ને, એના આધારે પૂછું છું જી કે આપણે જે આ સ્થૂળ બોડી જોઈ રહ્યા છીએ, આપણી સ્થૂળ બોડી, એની અંદર એક આપણું સૂક્ષ્મ શરીર છે જી, જેને મનબુદ્ધિ ચિત્તને અહંકાર 4 તત્વથી બનેલું કહેવાય છે. જી, અને આમ ગણો તો એમાં 19 તત્વ આવે. જી, આપણી જે સ્થૂળ બોડી છે એમાં 5 તત્વ આવે.
પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. જી આમાં પંચીકૃતમાં એ બધું ભણવામાં મારે આવે. જી પછી એની અંદર આપણું સૂક્ષ્મ શરીર છે, જેને આપણે સંકલ્પ વિકલ્પાત્મક કહીએ. જી હવે એની અંદર એક આપણું કારણ શરીર હોય છે, જી કે જે આપણા ચેતન સાથે એકરસ થયેલું હોય છે, જે આપણા પરિપાક થયેલા કર્મો જેને કહેવાય એને કારણ શરીર કહેવાય. અને એ કારણ શરીરથી યુક્ત આપણો આત્મા છે, જે આપણો ચેતન. જી અને એ આપણા ચેતનની મહાસત્તા સાથે લગાવને જોડાણ હોય છે, જે મહાસત્તાને આપણે પરમેશ્વર કહીએ. જી હવે આપણો જે ચેતન છે એની અંદર આપણા સંસ્કારો પરિપક્વ થઈને એક રસ્તાને પામ્યા, એ કારણ શરીર. હવે એ કારણ શરીરમાં આપણું જે જન્મો જન્મના સંસ્કાર જમા થયા હોય, જી એ કારણ શરીરમાંથી જે ભાવ ઉગે જી એમાંથી, જી એ કારણ શરીર જે છે ને એને જ આપણો સ્વભાવ કહેવાય છે અમારી શાસ્ત્રીય ભાષામાં. જી 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 હવે એમાંથી જે ઉગે એ એના વિચારો આવે. જી એ વિચારો છે એ સૂક્ષ્મ શરીર. જી વિચારોની અસર આ સ્થૂળ શરીર ઉપર આવે જી અને ત્યાં આપણને એ રોગ રૂપે કે બીજા કોઈ ચિહ્ન રૂપે દેખાય. જી દાખલા તરીકે એમ હું તમને કહું કે કોઈ વ્યક્તિને એક આપણે કવેણ કહ્યું, જી એવું કડવું વેણ કહ્યું, જી તો એ વ્યક્તિ દુઃખી થઈ જાય. જી હવે દુઃખી થાય તો એના અંદર સંકલ્પ થાય દુઃખના. એ દુઃખની સ્થૂળ શરીર ઉપર અસર થાય એટલે એની ફિલિંગ રૂપે એને રડવું આવે. જી એ વગેરે જે અસરો થાય તે અસરો ઠેઠ કારણ શરીરથી થાય, જી પછી સૂક્ષ્મમાં આવે ને પછી સ્થૂળમાં આવે. આ આપણું ભારતીય વિજ્ઞાન છે. જી હવે જેના કારણ શરીરમાં માની લો કે અમુક પ્રકારની સમજણ હોય તો તમે એને ગમે તે વેણ મારો, અપમાન કરો, એને કોઈ દુઃખ ન થાય. જી કેમ? જે એના કારણ શરીરમાં એ બાબત છે નહીં, માટે એને ત્યાં અસર થાય નહીં. જી એટલે ન આવે એના સૂક્ષ્મ શરીરમાં કે ન આવે એના સ્થૂળ શરીરમાં. સ્થૂળ શરીરમાં જી એટલે એ તો સ્વસ્થ રહી શકે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. જી એને માન અપમાનની અસર ન થાય. જી કેમ? જે એનું જે જ્ઞાન કારણ શરીર છે, એના જે સંસ્કાર છે એ ટાઈપના છે. જી હવે મારો પ્રશ્ન છે, આટલું જ મેં બેકગ્રાઉન્ડ બાંધ્યું. જી પ્રશ્ન મારો એ છે કે મોટા ભાગની દવાઓ જે કહેવાય છે એ સ્થૂળ બોડી ઉપર કામ કરે છે. સમજી ગયો. હવે હોમિયોપેથી જે તમે વાત કરી એ સ્વભાવ ઉપર કામ કરે એવી વાત કરી. હવે સ્વભાવ વસ્તુ છે એ વિચારોથી પર છે. કેમ? જે સ્વભાવમાંથી વિચાર આવે ને વિચારમાંથી બોડીને અસર થાય. જી એટલે સ્વભાવ ક્યાં ગયો? કારણ શરીરમાં ગયો. હવે કારણ શરીર તો એટલું બધું સૂક્ષ્મ છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાત્માની સાથે એકરસ થયેલું છે. એ ત્યાં ઠેઠ આ દવાનું તીર વાગે એ કેવી રીતે આમ 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 મગજમાં કામ નહીં કરતું મગજ, એટલે મેં આ પૂછ્યું તમને. જી ગુરુજી, આ વાત એ હું તમારી વાત બરાબર સમજ્યો. અને હોમિયોપેથી દવાથી સ્વભાવ બદલાઈ શકે છે. હા, પણ એ હવે હું તમને કહું, જે દવા આપવામાં આવે છે એ માનો તમે ગમે તે દવા બનાવી, પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ જી આમાંથી બને. આ પંચભૂત કહેવાય. જી અને જે જ્યાં દવા અડાડવાની છે એ તો જીવ સાથે એકરસ થયેલું કારણ શરીર છે, જ્યાં કોઈ સ્પષ્ટતા આવ્યા પંચભૂતની નથી. જી અને ત્યાં જે રિપેરિંગ કરવાની વાત જે થઈ રહી છે એ ઘણી અજાયબ જેવી છે, એટલે હું પૂછું છું. જી ગુરુજી, હું ગુરુજી આપની વાત બરાબર સમજુ છું. અને હોમિયો જે આપે જે કીધું એને હું થોડું મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ કહું કે મનના 3 ભાગ છે: જાગ્રત મન, અર્ધ જાગ્રત મન અને અજાગ્રત મન. જો તમે જે જાગ્રત મન, અર્ધ જાગ્રત, અજાગ્રત કીધું ને, એને અમારી આધ્યાત્મિક ભાષામાં જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા કહે છે. જી જે આપના મેડિકલમાં નામ અલગ છે, અમારા નામ અલગ છે, બાકી છે વાત એકની એક. જી
જી હા બોલો. એટલે ગુરુજી હોમિયોપેથી દવાથી જે શરીરથી જ આપે જે કીધું એ રીતે કે સ્થૂળ શરીરથી જ આપણે અંદર જઈ શકીએ છીએ અને છેક એનું જે જીવ તત્વ છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ. આ એક જ રસ્તો છે. એટલે સમજી ગયો. તમે હું સમજી ગયો. જેમ મેં વાત કરી કે કારણ શરીરમાં જમા થયેલા સંસ્કારને લઈને એના વિચારો આવે, વિચારોની અસર શરીરમાં આવે અને શરીર માંદું પડે, કાં માંદું હોય તો હાજું થાય, બેય થાય, એક ના થાય. બરાબર, સાચી વાત છે. એ જ રીતે શરીરને બહુ તડકો લાગે, શરીરમાં કાંઈ તકલીફ થાય તો શરીરથી પીડિત મન અંદર એવા વિચારો કરે અને એ મનના વિચારો કારણ શરીરમાં આમ જમા થાય, જેમ આમથી આમ નીકળે એમ આમથી આમ જાય જી આમ અને છે, એ બરાબર. સંસ્કાર ન્યા જાય. એમ હું સમજી ગયો કે દવા આમ ધક્કો મારે છે, સ્થૂળ દેહથી સૂક્ષ્મ દેહમાં, સૂક્ષ્મ દેહથી સ્વભાવમાં, કારણ શરીરમાં. જી એ જ કહો છો ને? જી અને હોમિયોપેથી દવાથી જે વ્યક્તિને જે એના મગજમાં જે અસરો થઈ હોય, ધારો કે કોકના જીવનમાં સપોઝ છૂટાછેડા થયા, કે કોકને મોટો ફાઇનાન્શિયલ ઝટકો વાગ્યો, અથવા કોકના જીવનમાં કોઈ સ્વજનનું મૃત્યુ થયું આઘાતજનક, જીવનમાં જે બી કોઈ આઘાત પડ્યા હોય મનમાં, હા, સબકોન્શિયસ મનમાં, હા, એ બધી જ વસ્તુઓની અસર હોમિયોપેથી વડે ડિઝોલ્વ અને ઓગાળી શકાય છે. ઓકે. ધારો કે હું એક્ઝામ્પલ તરીકે હું તમને કહું સ્વામીજી, કે એક ભાઈ છે જેના બધા બ્લડ રિપોર્ટ આપણે કરાવીએ છીએ, લોહીના બધા બ્લડ રિપોર્ટ કરાવીએ છીએ, અને એ ભાઈના બધા રિપોર્ટ નોર્મલ છે. પણ એ ભાઈ મશીન ગન લે છે, બંદૂક લે છે, સ્કૂલમાં જાય છે, 100 છોકરાને મારી નાખે છે, તો એ હેલ્ધી કહેવાય? હેલ્ધી ના કહેવાય. એ માનસિક બીમાર છે. હા, તો એલોપેથી સાયન્સ કોન્સેપ્ટ ઓફ ફિઝિકલ હેલ્થમાં માનતું હતું, શારીરિક સ્વાસ્થ્યમાં માનતું હતું. જ્યારે હવે લોકો માનસિક સ્વાસ્થ્ય તરફ વળી રહ્યા છે. જ્યારે હોમિયોપેથી શું કહે છે કે 3 પ્રકારના સ્વાસ્થ્ય છે: ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ અને ઇમોશનલ હેલ્થ. ગુડ. ઇમોશનલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે, બીકોઝ એનાથી જીવનમાં ઘણા બધા બીમારીઓ આપણા શરીરમાં ઊભી થાય છે. અને આ વ્યક્તિનો સ્વભાવ આ જ કેમ બન્યો, આનો સ્વભાવ ગુસ્સાવાળો જ કેમ છે, આનો સ્વભાવ લાગણીશીલ જ કેમ છે, આનો સ્વભાવ સ્વાર્થી જ કેમ છે, આનો સ્વભાવ સેવાભાવી જ કેમ છે, આનો સ્વભાવ આટલો ઈગો વાળો કેમ છે, એના ઉપર જ અમારું કામ થતું હોય. કે સ્વભાવમાં તો બહુ બધા ગુણ છે, ધારો કે ઈર્ષા, દ્વેષ, ભાવ, લાગણી, પ્રેમ બધાયમાં છે, પણ જે વસ્તુ વધારે હશે એની ઓળખ બની જશે. હું સમજી ગયો અને તમારી વાત રાઈટ છે, સ્વીકાર કરું છું. કેમ જે અમે લોસ એન્જલસના ડૉક્ટર સતીન્દ્ર ધીમાન આગળ અમે ભણતા હતા મેનેજમેન્ટ. હવે એણે એવું કહ્યું, મને કહે છે ગુરુજી, આજે દુનિયાભરમાં સંશોધન આગળ વધતા વધતા એક તબક્કો એવો હતો કે જે 1 ને 1 2 થાય એમાં જ આઈક્યુનું માપ કઢાતું. બુદ્ધિ જ્યારે માપવામાં આવતી ત્યારે આઈક્યુ ટેસ્ટ જે કરાતો હતો એ પ્રશ્ન પૂછે, દાખલો પૂછે અને ધડ લઈને જવાબ આપે તો એનો આઈક્યુ એના ઉપરથી નક્કી થતો હતો. પછી ધીમે ધીમે વિચારકો, સંશોધકો જે કરતા એ થોડા આગળ એમાં વધતા જાય છે. પછી એણે એ કહ્યું કે ભાઈ તમે આને જ બુદ્ધિ કહો છો, પણ માની લો કે કોઈ માણસ મસ્ત ભૈરવી રાગ ગાય છે, અદ્ભુત એની ગાયકી છે, તો એ જે ગાયકી કળા છે એવી ઘણી કળાઓ છે કે તેનું તમે આઈક્યુ કેવી રીતે માપી શકો? સાચી વાત છે. તો એ મોટો એક પડકાર થયો. તો એ લોકોએ એને પણ એમાં ગણી લીધું કે ચાલો એ પ્રમાણે પણ એક બુદ્ધિનો શ્રેષ્ઠ હોઈ શકે. અને પછી વાત આવી આપણી સ્પિરિચ્યુઅલ ધાર્મિક લાગણીની. તો એમ કહે છે કે હજી એ લોકો એના જે પ્રત્યક્ષ પુરાવા મળવા જોઈએ એ નહીં મળતા હોવાથી આમ કહી નથી શકતા, પણ હવે બધા સ્વીકારવા માંડ્યા છે. હા સ્વામીજી, આમાં કેવું છે કે આપણે એટલું જ જોઈ શકીશું જે આપણી હદમાં હશે. માનવ શરીર કુદરતે બનાવ્યું છે, કુદરતને આપણે ક્યારે ઉપર ના જઈ શકીએ.
અને આપણે આપણી શક્તિમાં જે આવશે એ જોઈ શકીએ. એટલે આઈડિયલી કેવું છે કે અનુભવી શકીએ છીએ, જોઈ નહીં શકીએ. ધારો કે જીવ ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે કોઈને ખબર નથી. પાચન શરીરમાં કેમનું થાય છે, મેં આપને બ્લડનું એક્ઝામ્પલ આપ્યું કે લોહી શેનું બન્યું છે બધું જ ખબર છે, હજી મેડિકલ સાયન્સમાં લોહી બન્યું નથી. બરાબર. એવી રીતે ઇવન ઇલેક્ટ્રિક કરંટ દેખાતો નથી, કરંટ અનુભવાય છે. એટલે પરમાત્મા બી અનુભવાય છે. અત્યારે દેખાય કે આપણી એવી હેસિયત નથી. હવે આપ સંત શિરોમણી થયા તો આપ અનુભવી શકો, આપ અમને પણ જ્ઞાન આપી શકો, એ વસ્તુ બરાબર છે. પણ એક સામાન્ય માણસ માટે આ વસ્તુ શક્ય નથી. દૂધમાં જ દહીં છે, દૂધમાં જ ખીર છે, દૂધમાં જ ચીઝ છે ને દૂધમાં જ બટર છે, પણ તમારે વલોવવું પડે તારે પહોંચાય. એવી રીતે જ્યારે એ લેવલ પર આપણે પહોંચીએ પછી આપણે અનુભૂતિ કરી શકીએ. એટલે આપ જે કહો છો એ વાત બહુ જ સાચી છે. પણ એ વસ્તુ જીવનમાં આજે ન્યૂટને સફરજન નીચે પડતા જોયું તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો, પણ એની પહેલા સફરજન નીચે જ પડતું હતું, પણ કોઈનું ધ્યાન ના ગયું. એવી રીતે એક ટાઈમ આવશે કે જ્યારે બધી જ વસ્તુઓ લોકો રિયલાઇઝ કરશે, લોકો સમજશે, માનશે અને પછી એને ફોલો કરશે. માનતા જાય છે. જી, એ માનતા જાય છે. જી. હવે બીજી વાત કરું જી કે આપણું જે આયુર્વેદ જી અને આ હોમિયોપેથી, જી, એ બેમાં કઈ સામ્યતા છે કે બિલકુલ? ખરા. હા, તો એમાં શું સામ્યતા આપને અનુભવાય છે એ થોડું જો. જી. સામ્યતાની દ્રષ્ટિએ સ્વામીજી, પહેલું તો હોમિયોપેથી દવા અને આયુર્વેદિક બંને હર્બલ વિજ્ઞાન છે. હા, એમાં એક સામ્યતા, બંને હર્બલ. બંને હર્બલ વિજ્ઞાન છે. એમાં દરેક જગ્યા પર કુદરતી તત્વોનો જ સારવાર માટે ઉપયોગ થઈ શકે છે. આ એક સૌથી મોટી કહેવાય કે સામ્યતા છે. એમાં પણ અમુક પાવડર, અમુક જે પદ્ધતિથી ઉપયોગ થાય છે, એવું અમુક લેવલ પર જે બહુ લાસ્ટ સ્ટેજના કેન્સર કેસીસ હોય, મરણ પથારીઓ હોય, એવા બધા કેસમાં થોડા ઘણા પ્રમાણમાં અમારા તરફથી પણ થાય છે. પણ એ બી એ રીતે નહીં, બંનેનો પાયો સેમ છે પણ ઉપયોગ અલગ અલગ છે. હવે હોમિયોપેથિક વિજ્ઞાન જે છે ગુરુજી, એ જેમ મેં કીધું એ રીતે અમારા હોમિયોપેથીના જન્મદાતા જે છે એ પોતે એલોપેથી ડોક્ટર હતા અને પછી અમે હોમિયોપેથી વિજ્ઞાન શોધ્યું. એટલે હોમિયોપેથી વિજ્ઞાન એલોપેથી જોડે ચાલે ડાયગ્નોસિસ સુધી, નિદાન બંનેનું એક સાથે થાય, પછી દવાઓ બદલાય. એટલે ધારો કે નિદાન કરવું હોય, ધારો કે આપની બીમારી માટે મેં અખંડમૂર્તિ સ્વામીજીને બી વિનંતી કરી હતી, મને સ્વામીજીના સીટી સ્કેન આપો, મને એન્ડોસ્કોપી રિપોર્ટ્સ આપો, મને આ આપો, મને તે આપો, મને જાણવું છે શું તકલીફ છે. તો એટલે હોમિયોપેથી અને એલોપેથી જોડે જાય ડાયગ્નોસિસ સુધી, નિદાન સુધી, પછી સારવાર બદલાઈ જાય. બરાબર. સારવારથી ટોટલી અલગ થઈ જાય. બરાબર. જ્યારે આયુર્વેદિક વિજ્ઞાન જે વાત, પિત્ત, કફની પ્રકૃતિમાં માને છે અને એની અંદર જે ઉતાર ચઢાવ આવતા હોય તેનાથી એના જીવન ઉપર ને એના મન ઉપર અસર થતી હોય છે, એના પર સારવાર કરતું હોય છે. હા, પણ આયુર્વેદ પણ સ્વભાવ સુધી જાય છે. હા જી, નાડી પરથી તો ઘણું બધું એ લોકો કહેતા હોય છે. એ તો સ્પષ્ટ કહે છે કે કફ જાજો રહેતો હોય તો એમાં લોભ હોય. લોભ તો સ્વભાવ વસ્તુ છે. હવે એમ કે છે કે વાયુ જેને બહુ રહેતો હોય એમાં કામ દોષની અસર જણાય. અને હા છે. અને પિત્ત જેને વધારે રહેતો હોય એને ક્રોધ થાય, એનો તેજ સ્વભાવ હોય. પછી એના બધા હવળા ઉપયોગ કરે તો વાત આખી અલગ છે. કામના રહેતી હોય તો ભક્તિમાં વાળી દે, લોભ રહેતો હોય તો ભજનનો લોભ કરી નાખે, મગજ તેજ રહેતો હોય તો પોતાના દોષો ઉપર પોતે પાવર વાપરે, એવું બધું થઈ શકે. પણ આ આયુર્વેદમાં માને છે અને સ્વભાવ સુધી એ ગયેલા છે. તો આ એલોપેથી આમાં ક્યાં સુધી માને છે? સ્વભાવમાં એ બહુ જ ઓછું માને છે સ્વામીજી. એનું મૂળભૂત કારણ એ છે કે એલોપેથિક દવાઓ પ્રાણીઓ પર ટેસ્ટ થાય છે, માણસને અપાય છે. એટલે પ્રાણી પાસેથી સ્વભાવ માપી ના શકાય. પ્લસ માણસનો સ્વભાવ જ જે મૂળભૂત જે ધારાધોરણ છે એની અંદર ઘણી બધી વાર એવું કે ભાઈ મનમાંથી કાઢી નાખજે. અરે પણ કેમનું કાઢી નાખે યાર? જે ઘટના એવી છે જીવનમાં કે ભાઈ આઘાતજનક ઘટના ઘટી છે તો એને રિકવર કરવું પડે. એટલે એલોપેથી વિજ્ઞાન સ્વભાવમાં બહુ લિમિટેડ માને છે. હોમિયોપેથી વિજ્ઞાન બહુ જ માને છે. સ્વભાવ જ જીવન છે. અને પેલી એક કહેવત છે ને, અમારા એક ફેમસ સાયકોલોજીસ્ટ કાર્લ યુંગ થઈ ગયા, એ બહુ જ મોટા વિજ્ઞાની હતા, હોમિયોપેથ હતા, એટલે સાયન્ટિસ્ટ હતા. એ એવું કહેતા કે એક વિચાર જો તમે એને ઘડી રિપીટ કરો, ઘડી કરો તો એ એક્શનમાં કન્વર્ટ થાય છે. એક્શન
જો ઘડી ઘડી કરો તો એને આદતમાં કન્વર્ટ થાય છે. આદત ઘડી ઘડી તમે કરો તો એ તમારો સ્વભાવ બને છે અને સ્વભાવથી તમારું જીવન નક્કી થાય છે. એટલે જીવનમાં જે બી કઈ છે વિચાર જ છે. ગુડ. આપણે જીવનમાં જેટલો વિચાર શુદ્ધ રીતે કરીશું, જીવન જેટલો વિચાર સારો હશે એટલું શરીર સારું રહેશે. એટલે હોમિયોપેથીને સ્વભાવ જોડે સીધો સંબંધ છે. અને તમે સ્વભાવ વગર પણ દવા થઈ શકે. ધારો કે પેશન્ટ કોમામાં છે, મેં આપને કીધું પેશન્ટ બોલી જ નથી શકતું, તો એના સગાવાલા પાસેથી તમને માહિતી મળી શકે. તમારી પાસે એટલે અમુક એવા ઓપ્શન છે, પણ મૂળભૂત રીતે અમારું મુખ્ય કામ મન અને શરીરને જોડતી એક કડીને સમજવાનું છે, જે વ્યક્તિની ખાસિયત છે. એટલે મન અને શરીર એક સિક્કાની બે બાજુ છે. તમે બંનેને સમજો તો જ એને એક સમજી અને એની દવા કરી શકો. હવે બીજો, ચિંતન એ જ જીવન, એ સૂત્ર મળી ગયું કે તમે જેવું ચિંતન કરો એવું તમારું જીવન બની જાય. અને એ તો આપણા શાસ્ત્ર પ્રમાણે જ વાત બરાબર છે. પણ આપે કહ્યું કે અણુમાં પણ અપાર શક્તિ છે. અને એ એનર્જી જે છે એ એનર્જી દ્વારા હોમિયોપેથી શરીર રિપેર કરે છે. અને સબકોન્શિયસ માઇન્ડ વગેરેમાં જે બધા આઘાત લાગ્યા હોય એને રિપેર કરે છે. તો એ જે એનર્જી જે છે તે શરીરની એનર્જીનું અનબેલેન્સ થાય છે, એને હોમિયોપેથી બેલેન્સમાં લાવે છે કે હોમિયોપેથી નવી એનર્જી પ્રદાન કરે છે? બંને. ઓકે, બંને. જો એક જૂલ નામના એક વિજ્ઞાની થઈ ગયા, ડોક્ટર જૂલ. એ જૂલ જેમને પોતે એનર્જીનો એક સિદ્ધાંત આપ્યો કે આ દુનિયાની એનર્જી છે એ કાં તો નવી નિર્માણ નથી પામતી, કાં તો નાશ નથી થતી. તમે ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ટ્રાન્સફર કરી શકો છો. એટલે જ્યારે વ્યક્તિ બીમાર છે ત્યારે એની એનર્જી ડિસ્ટર્બ છે. એટલે તમે સાચી હોમિયોપેથી દવાથી એની રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત કરો છો, એટલે એનર્જી વધવાની અને પેલી જે ડિસ્ટર્બન્સ છે એ બેલેન્સ થવાની. તો એનું આગળનું જીવન વધારે સ્ફૂર્તિવાળું જશે. આગળનું જીવન, જે બીમારી આજીવન મટે છે એનું કારણ જ એ છે કે તમે જે કારણ છે બીમારીનું એને જ કાપી નાખો છો. એટલે બીમારી તો મટશે જ મટશે, પણ આગળનું જીવન પણ સરસ જશે. અને અમારા હોમિયોપેથી વિજ્ઞાનમાં તો એટલે સુધી લખ્યું છે ગુરુજી કે હોમિયોપેથી દવા વ્યવસ્થિત સિદ્ધાંતિક લાંબો સમય કરવા સુધી જો કરવાથી તમને એક દિવસના બાળક જેટલું તાજું સ્વાસ્થ્ય મળે છે. વાહ. એટલે હોમિયોપેથી દવા સાચી રીતે કરવામાં આવે તો માણસનું આયુષ્ય વધે છે. વાહ. અમારા વિજ્ઞાનમાં બધા જેટલા પણ ગુરુઓ થયા મોટા મોટા, એ લોકો 90 વર્ષ એમને એમ જીવ્યા છે. અત્યારે મારા જે ગુરુ છે, નોબેલ પ્રાઇઝ વિનર ગુરુ, એમની 89 વર્ષ ઉંમર છે, એમનો એક પણ દાંત પડ્યો નથી, લાકડી વગર ચાલે છે, અને તમારી સાથે વાત કરે તો તમને ખબર ના પડે કે એમની ઉંમર 89 વર્ષ છે. પણ એમને પાછલા 45 વર્ષમાં 45 થી 50 વર્ષમાં જીવનમાં ક્યારે એલોપેથી દવા લીધી જ નથી. એવું કે હું મરી જાઉં મને મરવા દેજો, પણ મને કશું ના આપશો. એટલે એક આ તો એક અભિપ્રાય કહું છું તમને દરેક વ્યક્તિનો. એટલે આ બધું અમારા શાસ્ત્રોમાં લખેલું છે. અને બધી જ વસ્તુઓને તમે એક જ લીટીમાં જો કહું ને તો દરેક વ્યક્તિનો જીવન, સ્વભાવ અને વ્યક્તિગત અભ્યાસ બહુ જ જરૂરી છે જો તમે વ્યક્તિની સેવા કરવા માંગતા હો તો. બાકી તમે શરદી થઈ તો શરદી દવા, માથું દુખે માથાની દવા, કબજિયાતની દવા, એવી દવા ના થાય. તમારે કેસ લેવો પડે. બહુ સરસ સાહેબ, બહુ ખુશી થઈ. હવે કોઈને કઈ જી કોરોના વિશે આપ સાહેબ કહેતા હતા કે કદાચ કોઈ મને કહેતો હું રસી ન લઉં કેવું કહે, એટલે તો મીન્સ કે હોમિયોપેથીમાં આ બાબતે શું સમજણ છે ને એના માટેના શું ઉપચાર કે એવું કાંઈ? અત્યારે કોરોના ચાલે છે, લોકો મરે છે અને એના પ્રોબ્લેમો પણ છે. એટલે કોરોના છે ને સ્વામીજી એક રિસર્ચનો વિષય છે. અત્યારે મેડિકલ સાયન્સને કોરોના વિશે પૂરેપૂરી માહિતી નથી, એટલે આપણે અધકતરા જ્ઞાન સાથે પડવું યોગ્ય પણ નથી. બરાબર છે. જે મૂળભૂત વસ્તુઓ જે છે, તમારી રોગ પ્રતિરોધક શક્તિ વધે, મજબૂત થાય, એના ઉપર જ તમારો ફોકસ હોવો જોઈએ. દુનિયાની કોઈ રસી 100% ખાતરી નથી આપતી. 100.100% નહીં જ થાય એવું કોઈ ખાતરી નથી આપતી. તો એવા આજે નવો વિષય છે, રિસર્ચનો વિષય છે, જેના માટે હજી એટલા નોલેજ નથી, તેવી વસ્તુઓની અંદર આપણે ચેતતા નર સદા સુખી, ગુજરાતીમાં એવું કહી શકાય. એટલે કોરોનાને રોકવા માટે કુદરત ઇન્ડિયામાં કોરોના અમેરિકા કે બીજા બધા દેશો જેવો વિસ્ફોટ કે નુકસાન નહીં જ કરે, એની માટે એવા બહુ જ બધા પરિબળો છે કે જે આપણને ફેવર કરે છે.
જેમ કે આપણું જીવન જ ધૂળ માટીમાં બનેલું છે. આપણે ધૂળ માટી કાદવમાં રમીને મોટા થયા છીએ, જે આપણને કુદરતી ઇમ્યુનિટી આપે છે. આપણા શરીરમાં કુદરતી ઇમ્યુનિટી આપે છે. બીજું વેક્સિનેશન, BCG વેક્સિન થી નાના આપણે જે જન્મીએ છીએ ત્યારે આપણે મોઢામાં બે પહેલા વેક્સિનના ટીપા મુકાવે છે. એનાથી તમને એક જે ઇમ્યુનિટી મળે છે એ કોરોના વાયરસ માટે હેલ્પ કરે છે. સાથે જો ખરેખર કોરોના વાયરસને રોકવા માટેનો મુખ્ય પ્રયત્ન કરવો હોય, મુખ્ય કામ કરવું હોય, તો તમારે નાશ લેવો જોઈએ, ગરમ પાણીનો નાશ. કોરોના વાયરસ નાકથી ફેલાય છે, નાક અથવા મોઢાથી ફેલાય છે. હાલનું રિસર્ચ એવું કહે છે ગરમ પાણી નાશ લેવું જોઈએ. પછી જલ નીતિ આવે છે, ખબર છે? આ બાજુના નાકમાંથી નાખીએ અને આ બાજુના નાકમાંથી પાણી બહાર કાઢીએ, તો અંદર ધારો કે વાયરસ ગયો હોય તો એ વસ્તુ ડિસ્ટ્રોય થઈ જાય. એટલે રોજ નાશ લો, રોજ જલ નીતિ કરો, અને વોકિંગ, એક્સરસાઇઝ, જે સંયમિત જીવન જે ઓલરેડી આપનું છે એનાથી પ્રેક્ટિકલી નહીં જ થાય, અને થશે તો એ તરત જ રિકવર થઈ જશે. જે લોકોનું જીવન પૂરું થાય છે એમને તો બીજા ઢગલો બીમારીઓ હોય છે. ધારો કે એક રિસર્ચ છે જેમાં 65% પીપલ હુ ડાઈડ, મતલબ જે લોકો 65% લોકો જેમનું જીવન પૂરું થયું તેમને કાં તો ડાયાબિટીસ હતો, કાં તો બ્લડ પ્રેશર હતું, કાં તો કેન્સર થયું હતું, કાં તો કિડની ફેલ હતી, અથવા હૃદય ખરાબ હતું ને બાયપાસ સર્જરી કરાવી પડી હતી. એવું બધું આપણે ના આવે તો ચિંતા કરવાની જરૂર નહીં. અને આ બીજું, આપણે આપણા શરીરને જ એટલું મજબૂત કરી દઈએ કે કોરોના ભૂલી જાવ, કોરોના સિવાયના બી તકલીફ આવે તો આપણું શરીર એટલું મજબૂત હોય કે એનાથી આપણે રિકવર થઈ જઈએ. સરસ, બહુ સરસ સાહેબ. હવે પૂરું કરીએ. બહુ સરસ કૃતિકભાઈ. બોલો. કોરોના માટેની પ્રિવેન્ટિવ મેડિસિન ધારો કે બધાને લેવી હોય, જે કોરોના ન થાય એટલા માટે. મને તો કુંડરધામની અંદર કોરોના આવ્યો કોઈ એંગલથી લાગતું જ નથી, કેમ કે મારો ત્યાંનો જે અનુભવ રહ્યો છે એ પ્રમાણે કોઈ શક્યતા જ નથી. છતાં પણ ઇમ્યુનિટી પોઈન્ટ ઓફ વ્યૂ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, કોરોના ન થાય એના માટે જો દવા જોઈતી હોય તો હું આપને મોકલી આપીશ. એ બધાએ દિવસમાં 1 વાર, એવી રીતે 3 વાર લેવાની છે. 15 ગોળી લેવાની તમારે. 15 ગોળી 45 ગોળી શરીરમાં જશે તો 1 મહિના સુધી તમને સિક્યોર. 1 મહિના પછી ફરીથી એ ડોઝ રિપીટ કરી લેવાનો, જો એવું કરવું હોય તો. કોરોના હજી 4-6 મહિના ચાલવાનું છે. એટલે ધારો કે એવું લાગતું હોય તો જેટલા પણ હરિભક્તો છે, જેટલા પણ સંત છે, એમનું બધાનું મને કહેજો, તો એ પ્રમાણે ક્વોન્ટિટી દવા બનાવી અને ત્યાં કુંડળ મોકલી આપીશ. ઓકે, ખૂબ ખૂબ કૃતિકભાઈ, અમે બહુ રાજી થયા. પરમાત્માને પ્રાર્થના કરીએ તમને બધા અને કુટુંબ પરિવાર સાથેને આશીર્વાદ આપીએ છીએ. આ તમે અમારી ખૂબ ખૂબ માહિતી પૂરી પાડવા જેવી આ એક અમારે જરૂરની સેવા કરી છે. અમને બધાને બહુ રાજી કર્યા. ગુરુજી, હું તમને સાચું કહું ને તો મને જયારે અખંડમૂર્તિ સ્વામીજીએ કીધું ને કે તમારે હોમિયોપેથી વિશે કંઈક બોલવાનું છે, તો હું વિચારવા પડી ગયો કે હું તમારી આગળ હું શું કહી શકું, કેમ કે તમે ખુદ એટલા બધા જ્ઞાની અને એટલા બધા જીવનમાં આગળ વધેલા વ્યક્તિ છો, એટલા સંત શિરોમણી છો, કે હું વિચારવા પડી ગયો કે હું શું કરું. પછી મને અખંડમૂર્તિ સ્વામીજીએ હિંમત આપી કે આટલા ટોપિક તમારે લેવાના છે, આટલું જોવાનું છે, આટલું તમે આ થશે તો વાંધો નહીં. બાકી હું જ વિચારવા પડી ગયો તો હું કયો એવો મુદ્દો લઉં હોમિયોપેથી માટે કે જેના વડે હું કંઈક સારું જ્ઞાન આપી શકું. ના ના, અમારે તો તમારું જે તમે ભણ્યા છો એ જ જાણવાનું હતું, એટલે બીજી કોઈ એવા ડરવા જેવી વાત નથી. ના, પણ સ્વામીજી આપની સામે બોલવું એટલે અમે વર્ષોથી તમને સાંભળતા આવ્યા છીએ, તમે અમને સાંભળો એટલે અમારા માટે તો બહુ મોટી વાત કહેવાય. હવે અમારું જ્ઞાન તમે સાંભળો ને તમારું જ્ઞાન અમે સાંભળીએ, એમાં શું. ગુરુજી, આપની પાસેથી એટલું બધું શીખવા જેવું છે, જીવનમાં એટલું બધું ઉતારવા જેવું છે કે જેની કોઈ સીમા નથી. અખંડ સાહેબ, બહુ સરસ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે આટલો સમય આપ્યો. હોમિયોપેથીની જે પાયાની જે ફંડામેન્ટલ નોલેજ હોય એના વિશે તમે બહુ સારી માહિતી આપી. ગુરુજી અને બધા સંતો બહુ રાજી થયા આપણી ઉપર. તો બસ આમ ગમે ત્યારે જરૂર હોય ત્યારે આપ હાજર રહેજો. ચોક્કસ. ચોક્કસ. ચરણ સ્પર્શ આપના આશીર્વાદ આપો. જય સ્વામી. જય સ્વામી. જય સ્વામી.